નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બોર્ડના બાહુબલીની જે સિરીઝ શરૂ કરેલી છે એ સિરીઝની અંદર આજે સૌથી અગત્યનું પ્રકરણ મતલબ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને નાની મોટી તકલીફો આવતી હોય છે, જેના જે કુટ પ્રશ્ન આવે એની અંદર. તો આજે આપણે પ્રકરણ નંબર 3 ની ડિટેલ ઇન્ફોર્મેશન મેળવવા માટે જઈ રહ્યા છે. કયા દાખલા પૂછાય છે, કઈ રીતનું હોય છે, બધું જ. જે લોકોએ બેઝિક મેથ્સ રાખેલું છે એ લોકોને આની અંદરથી 3 માર્ક્સના 2 દાખલા પૂછાશે સાહેબ. એમાં બી એક આદેશની રીતનો એક લોપની રીતનો ફિક્સ છે અને 2 તમને ઓબ્જેક્ટિવ પૂછાશે. બરાબર. પણ જે લોકોએ બેઝિક મેથ્સ રાખ્યું એની જગ્યાએ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું હોય તો શું થશે? સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું હોય તો ભાઈ આ હેવી વેટેજ ચેપ્ટર છે, મતલબ કે 12 માર્ક્સનું વેટેજ ધરાવતું આ ચેપ્ટર કે જેની અંદરથી 2 પ્રશ્નો 4 માર્ક્સના, એક પ્રશ્ન 2 માર્ક્સનો અને 2 ઓબ્જેક્ટિવ, મતલબ કે યાર હેવી ચેપ્ટર છે આ. અને જનરલી જાણો કીધું ને બ્લુપ્રિન્ટમાં માઇનોર ચેન્જીસ કરી શકે છે. ત્રીજા ચોથામાં તો તમને એક 4 માર્ક્સનો એક 3 માર્ક્સનો આવું બી નાના મોટા ચેન્જીસ આની અંદર કરી શકે છે. આ ચેપ્ટરની વાતચીત કરીએ તો જો ઓબ્જેક્ટિવની આપણે બેટા વાતચીત કરીએ ને તો રેખાઓના પ્રકાર. આમ તો તમને ખબર જ છે કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપે તો મતલબ કે દ્વિચલ સુરેખ સમીકરણ શું દર્શાવતું હોય તો રેખા દર્શાવતું હોય છે. યુગ્મ મતલબ કે 2 સમીકરણ. જો બેટા 2 સમીકરણ આપે તો માર્કેટમાં 2 રેખા આવી ગઈ, અને જો 2 રેખા આવી ગઈ તો એ બંને રેખા યા તો આવી હશે, યા તો આવી હશે અને યા તો આવી હશે. આવી મતલબ સંપાતી, આવી મતલબ સમાંતર ને આવી મતલબ છેદક. તો તમને પહેલી કન્ડિશન યાદ હોવી જોઈએ કે બેટા ક્યારે સંપાતી, ક્યારે સમાંતર ને ક્યારેક છેદક. તો એના માટે કરવાનું શું, તો અનુરૂપ સહગુણકોનો ગુણોત્તર કેલ્ક્યુલેટ કરી લેવાનો. મતલબ કે x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર ને અચળ પદના સહગુણકોનો મતલબ અચળ પદનો ગુણોત્તર. રાઈટ. જો આ ત્રણેય ગુણોત્તર બેટા સમાન થઈ ગયા ને તો મતલબ કે રેખા સંપાતી છે, અને સંપાતી હોય તો અનંત ઉકેલ મળે. ક્લિયર છે કન્સેપ્ટ? જો x અને y ના સહગુણકોનો ગુણોત્તર સમાન થયો પણ અચળ પદનો ગુણોત્તર ભિન્ન થયો ને બેટા તો રેખાઓ આવી છે, મતલબ કે સમાંતર રેખા છે, મતલબ કે ઉકેલ મળશે નહીં. અને જો x અને y ના સહગુણકોનો ગુણોત્તર જ ભિન્ન હોય ને તો રેખા આવી છે, મતલબ અનન્ય ઉકેલ મળે, છેદક રેખા છે. રાઈટ. પછી તમને ખબર હોય છે કે સમાંતર રેખાવાળો જે કેસ છે એ સુસંગત નથી એવું કહેવામાં આવે છે. જો કૂટ પ્રશ્ન આવે તો પહેલા તો x અને y ધારી લેવાના રહેશે, સમીકરણને ગાણિતિક સ્વરૂપે ફેરવી દેવાના રહેશે, પછી લોપ યા તો આદેશ. જનરલી હું પ્રિફર કરીશ લોપની રીત. એ રીતના આપણે ક્વેશ્ચન સોલ્વ કરી દેશું. સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટરમાં, મજા આવશે. જોઈએ શું કહે છે ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નો માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પરફેક્ટ. MCQ થી શરૂઆત થશે. જે લોકો બેઝિક મેથ્સ છે એ લોકોને પેપરની શરૂઆત જ તમને ત્રીજું ચેપ્ટર કરીને આપશે. ભાઈ આમંત્રણ તમને આપું છું આ વાવાઝોડાના સેશન માટેનું. બેઝિક મેથ્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ બંને માટે આપણે કન્ડક્ટ કરીએ છીએ અને બંને પ્રકારના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય એવું કન્ટેન્ટ એની અંદર ડિલિવર કરવામાં આવે છે. તો ડેફિનેટલી તમારે તમારા મિત્રો સહિત આ જે વાવાઝોડાનું લાઈવ ક્લાસીસ છે એની અંદર તમારે આવવાનું છે. ફ્રી ઓફ કોસ્ટ હોય છે. બરાબર. ચલો આગળ આપણે શરૂઆત કરીએ. જો સમીકરણો a - b = 2, a + b = 4 નો ઉકેલ a = x, b = y હોય તો x અને y ની કિંમત. આમ તો બેટા તમે હવામાં બી આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો, પણ તેમ છતાં હું માર્કર ચલાવવા જઈ રહ્યો છું, હું લોપ કરી રહ્યો છું, આ બંને સરવાળો કરી રહ્યો છું. તો આ બંને ઉડી ગયા. a + a કેટલા થઈ ગયા બેટા? 2a. 2 + 4 કેટલા થઈ જાય? 6. તો 2 વડે ભાગી દો તો એ તમને મળી ગયા 3. જેવા એ તમને 3 મળી ગયા અને આ સમીકરણમાં મૂકો તો 4 - 3 મતલબ કે b મળી ગયા બેટા 1. હવે જ્યારે તમે રકમ વાંચો છો તો તમને કહે છે કે a ને તો x કહેવાનું છે અને b ને તો બેટા y કહેવાનું છે. તો x 3 y 1 તમારો કરેક્ટ આન્સર છે, જે અહીંયા પહેલા જ ઓપ્શનમાં દેખાય છે. તો કરેક્ટ આન્સર શું આવશે બેટા? ઓપ્શન A. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. સમીકરણ યુગ્મ આપેલા છે સાહેબ બે ને ઉકેલ શોધવાનો. અહીંયા જોવો છો બેટા તમને 2x + 3y = 5 અને 4x + 6y. આ પહેલી બાજુ ગયું તો શું થઈ ગયું બેટા? 10. જો તમે લીલા શાકભાજી ખાઈને સમીકરણ જોવો છો ને તો પહેલા સમીકરણને જ 2 વડે ગુણવાથી બીજું સમીકરણ મળી જાય છે. મતલબ કે પરફેક્ટ ગુણિત છે. પરફેક્ટ ગુણિત એટલે સંપાતી રેખા, અને સંપાતી રેખા એટલે બેટા અનંત ઉકેલ. તો ડાયરેક્ટલી તમે આન્સર આપી શકો છો કે ભાઈ આનો ઉકેલ અનંત આવશે. નહીં તો અનુરૂપ સહગુણકોનો ગુણોત્તર 2/4, 3/6, 5/10 સમાન આવે છે ને ત્રણે ગુણોત્તર. મતલબ કે સંપાતી રેખા છે, સંપાતી રેખા છે એટલે અનંત ઉકેલ છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. નીચેના ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે. સમાંતર હોવું તો x અને y તો એકબીજાના ગુણિત હોવા, પણ અચળ પદ ગુણિત ના હોવું જોઈએ. સંપાતી એટલે બધું ગુણિત હોવું જોઈએ. રાઈટ. તો ધ્યાનથી લીલા શાકભાજી ખાઈને જોવો છો, અહીંયા x છે, અહીંયા 2x છે, મતલબ કે આને 2 વડે ગુણીએ છીએ. તો આ 4y, આ 4y થઈ ગયું. અહીંયા -8 ને અહીંયા -12, મતલબ કે પરફેક્ટ પહેલો જ આન્સર તમારો કરેક્ટ આન્સર છે, કારણ કે x અને y એકબીજાના ગુણિત છે પણ અચળ પદ એકબીજાનો ગુણિત નથી. યા તો પછી તમે x ના સહગુણકોનો ગુણોત્તર મેળવો, y ના સહગુણકોનો ગુણોત્તર મેળવો, જે સરખો આવવો જોઈએ, અને અચળ પદનો ગુણોત્તર ભિન્ન આવવો જોઈએ. એ રીતના બી કરો તો 1/2, 2/4 મતલબ 1/2, બટ -4/-12 મતલબ કે 1/3 એ ભિન્ન છે, મતલબ કે આ સમાંતર રેખા છે જેનો ઉકેલ મળશે નહીં. આપણે જોઈએ આલેખની રીતે સમીકરણ યુગ્મ 6x - 3y + 10 = 0 અને 2x - y + 9 = 0 દ્વારા દર્શાવતી બે રેખાઓ ખાલી જગ્યા છે. ધ્યાનથી જો બેટા, તો
x ના સહગુણકોનો મેં ગુણોત્તર મેળવ્યો તો જે 6/2 આવ્યો, y ના સહગુણકોનો ગુણોત્તર મેળવ્યો જે -3 ના છેદમાં -1 આવ્યો. તો અહીંયા જો છો આ 3 છે, આ બી શું છે બેટા 3 છે. અચળ પદનો ગુણોત્તર મેળવ્યો બેટા તો જે 10/9 આવ્યો મતલબ કે જે 3 નથી, મતલબ કે 3 ઇઝ ઇક્વલ ટુ 3 બટ ઇઝ નોટ ઇક્વલ ટુ 10/9. મતલબ x અને y ના સહગુણકોનો ગુણોત્તર સમાન છે પણ અચળ પદનો ગુણોત્તર ભિન્ન છે. મતલબ કે પ્રીવિયસ વાળો કે સમાંતર રેખા છે, સમાંતર રેખા હોય તો એક બી જગ્યાએ છેદશે નહીં. તો કરેક્ટ આન્સર આનો શું આવશે? સમાંતર છે. સમાંતર છે. ચલો, બે રેખાઓ આપેલી છે, એકબીજીને છેદતી નથી, તો k નું મૂલ્ય શોધવાનું. જો બે રેખાઓ એકબીજાને છેદે નહીં તો મતલબ કન્સેપ્ટ કયો થઈ ગયો બેટા? સમાંતર છે. અને સમાંતર હોય તો x અને y ના સહગુણકોનો ગુણોત્તર સમાન આવવો જોઈએ. મતલબ કે અહીંયા 1 અને 2 x અને y ના સહગુણો આ ત્રણે લખી નાખું છું 7. અહીંયા બેટા 2 અહીંયા તો x આવી ગયું છે અને k નું મૂલ્ય એટલે તમે સમજી શકો કદાચ અહીંયા k હશે, રાઈટ? આ k અને આ 18. તો અહીંયા હવે ગુણોત્તર તમને કન્સેપ્ટ ખબર છે, આ બંને સરખા હોવા જોઈએ અને આ ભિન્ન હોવું જોઈએ. તો આ ભિન્ન તો લઈએ જ, અહીંયા સરખાવશો તો k બરાબર તમને કેટલા લાગશે? 4. તો કરેક્ટ આન્સર શું આવી જશે બેટા આનો? 4. ડી. ચલો આગળ જોઈએ, સમીકરણ યુગ્મ a1x b1y c1y બે વાર y. ખાલી c1 આવશે અહીંયા. હા, c1 બરાબર 0 અને a2x b2y c2 બરાબર 0 માં જો ખાલી જગ્યા સંબંધ હોય તો ઉકેલ અનંત ગણ મળે. અનંત ગણ માટે તમને ખબર છે કે ત્રણેય ગુણોત્તર સમાન થવા જોઈએ બેટા. કયા ત્રણ ગુણોત્તર? x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર. જો આ ત્રણેય ગુણોત્તર સમાન થાય તો ભાઈ સંપાતી રેખા કહેવાય, સંપાતી રેખા કહેવાય તો અનંત ઉકેલ મળે. તો આવું ત્રણેય ગુણોત્તર સમાન તો બેટા સૌનું ફેવરિટ ઓપ્શન સી માં આપેલું છે. તો કરેક્ટ આન્સર શું થઈ જશે બેટા? ઓપ્શન સી. એક ક્વેશ્ચન આ પ્રકારનો તમે એક્સપેક્ટ 100% કરો છો આવનારી બોર્ડ એક્ઝામની અંદર. a1x b1y c1 is equal to 0 અને a2x b2y c2 બરાબર 0 છે તો ખાલી જગ્યા સંબંધ હોય તો અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મતલબ અગેન સંપાતી રેખા, અને સંપાતી રેખા મતલબ ત્રણેય ગુણોત્તર બેટા સરખા થવા જોઈએ. તો ત્રણેય ગુણોત્તર સરખા આ વખતે ઓપ્શન બી ની અંદર આપેલું છે. તો કરેક્ટ આન્સર શું થઈ જશે બેટા? ઓપ્શન બી. ચલો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x 3y 9 બરાબર 0 અને 4x 6y 18 બરાબર 0 નો આલેખ નીચેના પૈકી ખાલી. જો બેટા તમે લીલા શાકભાજી ખાઓ છો તો અહીંયા 2x છે, અહીંયા 4x છે, મતલબ આને 2 વડે ગુણી જુઓ. તો 2x ને 2 વડે ગુણો, 4x 3y ને 2 વડે ગુણો, 6y -9 ને 2 વડે ગુણો, -18. મતલબ પરફેક્ટ ગુણિત છે. પરફેક્ટ ગુણિત મતલબ સંપાતી, અને સંપાતી મતલબ અનંત ઉકેલ, રાઈટ? તો કરેક્ટ આન્સર આનો શું આવશે? સંપાતી રેખાઓ. ચલો, સમીકરણ યુગ્મ 3x - 2y બરાબર 2 અને 6x - 4y બરાબર 4 નો આલેખ ખાલી જગ્યા. ફરી વખત ધ્યાનથી જો, અહીંયા 3x છે, અહીંયા 6x છે, તો આને 2 વડે ગુણવાની ઈચ્છા થાય. આને મેં 2 વડે ગુણ્યા તો 6x આવી ગયું, 2 વડે ગુણ્યા તો -4y આવી ગયું, 2 વડે ગુણ્યા તો 4 આવી ગયું. મતલબ પરફેક્ટ ગુણિત છે. મતલબ ફરી વખત બેટા સંપાતી રેખાઓ મતલબ કે અનંત ઉકેલ. તો આની અંદર બી સંપાતી રેખાઓ ઓપ્શન સી ની અંદર આપેલું છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ a1/a2 is equal to b1/b2 બરાબર c1/c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી મતલબ જગ્યા. યાર આ લોકોને સંપાતી સાથે મોહબ્બત થઈ ગયેલી છે. જો આની અંદર બી ત્રણેય ગુણોત્તર બેટા કેવા આપી દીધા છે તમને સરખા. જો ત્રણેય ગુણોત્તર સરખા હોય તેને સંપાતી રેખા કહેવાય અને એનો મતલબ અનંત ઉકેલ આવે. તો કરેક્ટ આન્સર આનો શું આવશે? સંપાતી રેખાઓ. ચલો આગળ આપણે જોઈએ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ પ્રાપ્ત કરવા માટેની શરત. અનન્ય ઉકેલનો મતલબ બેટા કે x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર બેટા ભિન્ન થવો જોઈએ. ક્લિયર છે? તો ચોકડી ગુણાકાર કરી દઈએ તો a1 b2 is not equal to a2 b1. મતલબ બેટા a1 b2 minus a2 b1 is not equal to 0. તો આવું ક્યાં આપેલું છે? a1 b2 minus a2 b1 is not equal to 0. તો કરેક્ટ આન્સર બેટા ઓપ્શન સી થઈ જાય છે. ચલો, સમીકરણ આપેલા છે x + 2y - 4 is equal to 0 નો ઉકેલ 2k હોય તો k ની કિંમત શોધવાની. બેટા જો આ પાર્ટીનો ઉકેલ આ પાર્ટી હોય તો x ને બદલે 2 અને y ને બદલે k આપણે મરજીથી મૂકી શકીએ. તો ચલો મૂકવાનું ચાલુ કરીએ. તો x ને બદલે 2 + 2 y ને બદલે k - 4 is equal to 0. તો મતલબ કે આ 2k થઈ ગયું, આ પહેલી બાજુ ગયા તો 4, આ પહેલી બાજુ ગયા તો -2. તો મતલબ કે બેટા 2k is equal to 2, તો 2 વડે ભાગી દઈએ તો k is equal to 1. તો કરેક્ટ આન્સર શું આવી જશે આનો? k is equal to 1. સમીકરણ યુગ્મ a1x + b1y c1 is equal to 0 અને a2x + b2y c2 is equal to 0 માં જો ખાલી જગ્યા સંબંધ હોય તો ઉકેલ શક્ય નથી. ઉકેલ શક્ય નથી નો શું મતલબ થઈ ગયો બેટા? બંને રેખાઓ કેવી થઈ ગઈ? સમાંતર. બંને રેખાઓ સમાંતર ત્યારે થાય તે જ્યારે x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર સમાન હોય પણ અચળ પદનો ગુણોત્તર ભિન્ન હોય. મતલબ કે a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. એવું ક્યાં છે? તો અહીંયા ધ્યાનથી જોવો છો તો ઓપ્શન એ ની અંદર આપેલો છે. તો કરેક્ટ આન્સર બેટા ઓપ્શન એ થઈ જાય છે. સમીકરણ યુગ્મ આપેલું છે ax + 2y
ઇઝ ઇક્વલ ટુ 7 અને 2x + 3y = 8 નો અનંત ઉકેલ હોય તો a ઇઝ નોટ ઇક્વલ ટુ વોટ? અનંત ઉકેલ ત્યારે જ થાય બેટા જ્યારે અનુરૂપ સહગુણકોનો ગુણોત્તર સમાન થઈ જાય. મતલબ કે અહીંયા સહગુણકો 8, 2 અને 7 છે, અહીંયા સહગુણકો 2, 3 અને 8 છે. આનો ગુણોત્તર બેટા ત્રણેય માટે શું થવો જોઈએ? સમાન થવો જોઈએ. જો તમે ધ્યાનથી જોવો છો તો 2/3 અને 7/8 આ જીવન કોઈ દિવસ સરખા થવાના નથી. મતલબ કે એવો કોઈ બી એ મળવાનો નથી કે જેનાથી આ અનંત ઉકેલ દર્શાવે. તો એ શું ન હોઈ શકે? એ મળવાનો જ નથી, રાઈટ? તો મતલબ કે આની અંદર ઓપ્શન સેટ નથી, પણ આન્સર શું આવશે? એ શક્ય નથી. ઓકે, યસ સાહેબ. મતલબ કે એક વાક્ય એક શબ્દ વાળા છે. હા, સમીકરણ x/3 + y/3 = 7 ને પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ એટલે બેટા x + by + c = 0. તો આ સ્વરૂપની તમારી ફોટો બનાવવાની છે. અહીંયા તમને શું આપેલું છે? તમારે રફની અંદર ગણતરી છેલ્લે તો અહીંયા એક વાક્ય કે એક શબ્દ છે, મતલબ ડાયરેક્ટલી જ આન્સર તમારે લખવાનો છે. અહીંયા ચોકડી ગુણાકાર કરી દેશો બેટા તો આ 2x + 3y 3 2 થાય 6 = 7. મતલબ બેટા 2x + 3y 6 સત્તા થઈ ગયા બેટા 42. હજી બી પ્રમાણિત સ્વરૂપ નથી. પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય? તો ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો બેટા આ તમારું પ્રમાણિત સ્વરૂપ છે. તમારે ડાયરેક્ટલી આન્સરમાં જો આ ક્વેશ્ચન આવે છે તો આવી કંઈક રજૂઆત કરવી પડશે. પિતાની હાલની ઉંમર x વર્ષ અને તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે, તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો. બેટા પિતાની હાલની ઉંમર x વર્ષ છે તો 5 વર્ષ બાદ એમની ઉંમર કેટલી થઈ જશે? x + 5. બંને પુત્રોની હાલની ઉંમરનો સરવાળો y છે તો 5 વર્ષ બાદ ઉંમરનો સરવાળો કેટલો થઈ જશે? તો પહેલામાં 5 વધશે ને બીજામાં 5 વધશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. હવે તમને શું કહે છે? 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો. મતલબ કે આ બધાનો બેટા તમને શું પૂછ્યો છે? સરવાળો. તો મસ્ત સરવાળો કરશો તો x + y + 5 5 5 મતલબ કેટલા થઈ ગયા બેટા? 15. તો કરેક્ટ આન્સર શું આવશે બેટા? x + y + 15. અથવા તો ડાયરેક્ટલી બી x + y 3 જણા છે તો 3 × 5 15. એ રીતના બી તમે સમજી શકો છો. બે સમીકરણ આપેલા છે તો x + y ની કિંમત. જનરલી આ પ્રકારના ક્વેશ્ચનમાં આપેલા સમીકરણોનો તમારે શું કરી દેવાનું બેટા? સરવાળો કરી દેવાનો. જો કરીને બતાવો. અહીંયા તમને આપે છે 13x + 19y = 90. બીજું આપે છે બેટા 19x + 13y બરાબર કેટલા? 70. હું બંનેનો કર્યો સરવાળો તો 19 ને 13 કેટલા થઈ ગયા બેટા? 32x. 19 ને 13 કેટલા થઈ ગયા બેટા? 32y. 9 ને 7 કેટલા થઈ ગયા? 16. 32 50 160 થાય તો 32 વડે ભાગી નાખું તો x + y બરાબર કેટલા મળી જશે બેટા? 5. તો તમને x + y જ પૂછ્યું છે તો કરેક્ટ આન્સર આવી જશે આનો 5. ચલો, આકૃતિમાં ABCD લંબચોરસ છે તો x અને y શોધવાનું. જો બહુ ધ્યાનથી જોવો છો, લંબચોરસનો મતલબ સામસામેની બાજુઓ સરખા માપની હોય છે. આટલું તો જાણો છો ને યાર, બોર્ડની એક્ઝામ દેવા જવાના છો તો આટલું નોલેજ તો તમારી પાસે હશે. તો અહીંયા સામસામેની બાજુઓને સરખા બતાવું તો બેટા x + y ની સામે 30 છે તો આ બંને સરખા થઈ ગયા. એ જ રીતના બેટા x - y ની સામે 14 છે તો આ બંને સરખા થઈ ગયા. હું લોપ કરું છું, બંનેને એડ કરું છું તો x + x કેટલા થઈ ગયા? 2x. 30 10 40 ને 4 44. બે વડે ભાગી નાખું તો x બેટા મળે છે 22. જેવા x 22 મળી ગયા એને 30 માંથી બાદ કરી નાખું તો y મળે છે બેટા 8. તો તમને x અને y પૂછ્યા છે તો x 22 તથા y બરાબર 8 થશે. ચલો, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. સુસંગત કોને કહેવાય બેટા? તો જેને ઓછામાં ઓછો એક ઉકેલ મળે. એક ઉકેલ મળે અથવા એક કરતા વધુ ઉકેલ મળે. મતલબ કે રેખાઓ છેદક અથવા સંપાતી હોય તેને સુસંગત કહેવાય. જો ઉકેલ જ નથી મળતો, મતલબ કે સમાંતર રેખા છે તો તે સુસંગત નથી. અહીંયા બી કંઈક એવી વાતચીત કરે છે કે ઉકેલ નથી મળતો તો તે સુસંગત નથી. વાત તો બેટા સાચી છે. એટલે કે વિધાન શું થઈ ગયું બેટા? ખરું વિધાન છે. તો કરેક્ટ આન્સર આનો શું થઈ જશે બેટા? ખરું વિધાન છે. ચલો, તો આની સાથે આપણા જે ઓબ્જેક્ટિવ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈએ 2 માર્ક્સના અને 3 માર્ક્સના દાખલા. જો બેટા, જો તમને પ્રિસાઇઝ કહે ને કે ભાઈ લોપની રીતે દાખલો ગણો અથવા તો આદેશની રીતના દાખલો ગણો તો ભાઈ તમારે એમની વાત માને છે કોઈ ઓપ્શન રહેતો નથી. પણ જો કોઈ ચોખવટ નથી કરી તો તમને જેમાં મજા આવતી હોય, જેમાં તમારી ફાવટ, એમ તો ફાવટ બેટા બંનેમાં હોવી જોઈએ, એ રીતથી તમે દાખલો ગણી શકો છો. જેમ કે આ ક્વેશ્ચન છે, આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો, તો અહીંયા કોઈ ચોખવટ કરેલી નથી. તો હું ડાયરેક્ટલી લોપની રીતના ગણી શકીશ. ધ્યાનથી જોઈએ છીએ તો અહીં જે આપેલું છે ને એમાં બંનેને જો ને તો એકમાં 1/√x અને એકમાં 1/√y દેખાય છે. તો 1/√x ને p તથા 1/√y ને q લેતા આપેલ સમીકરણો છેલ્લે ઉકેલવાના છે. એટલે કે તમારે x અને y ની કિંમત મેળવવાની છે, રાઈટ? તો આપેલ સમીકરણો કયા થઈ જશે? તો આ 2/√x મતલબ કે 2p, 3/√y મતલબ કે 3q બરાબર 2, પરિણામ નંબર 1. એ જ રીતના 4/√x મતલબ 4p માઇનસ 9/√y મતલબ કે 9q ઇઝ ઇક્વલ ટુ બેટા -1, પરિણામ નંબર 2. પરિણામ 1 ને 3 વડે ગુણી પરિણામ
2 માં ઉમેરતા. ક્લિયર છે બેટા? ધ્યાનથી જોવો છો તો પરિણામ 2 તો તમારે એમને એમ રાખવાનું છે, તો 4p માઇનસ 9q બરાબર -1. પરિણામ 1 ને 3 વડે ગુણવાના છે એટલે કે 6p પ્લસ 9q બરાબર કેટલા? 6. હવે ઉમેરવાના છે તો સરવાળો કરીશ તો અહીંયા આ કેન્સલ આઉટ થઈ જાય છે. 4 ને 6 બેટા 10p, 6 ઓછા 1 ઉમેરવાના છે એટલે કેટલા થઈ ગયા? 5. તેથી બેટા p તમને મળ્યા 5/10, મતલબ કે બેટા p મળી જાય છે 1/2, જેને પરિણામ 1 માં મૂકતા પરિણામ 1 તમારી સ્ક્રીન પર છે, તમે જોઈ શકો છો. 2 ટાઈમ p, p એટલે કેટલા બેટા? 1/2 પ્લસ 3q ઇઝ ઇક્વલ ટુ કેટલા બેટા? 2. તો અહીંથી જોવો છો તમે 2 સાથે 2 ઉડી જાય છે, મતલબ કે 1 પેલી બાજુ જશે તો 3q બરાબર 2 ઓછા 1 એટલે 1. તેથી q બરાબર કેટલા મળે બેટા? 1/3. પરંતુ યાદ કરો તમે ધાર્યું હતું p એટલે શું હતું બેટા? p એટલે 1/√x હતો, મતલબ 1/√x બરાબર 1/√x બરાબર 1/2 તથા q એટલે શું હતું બેટા? તો q એટલે 1/√y હતું, તો 1/√y બરાબર q તમે કેટલા લાવ્યા બેટા? 1/3. વ્યસ્ત કરી દો છો તેથી √x બરાબર 2 તથા √y બરાબર 3 વર્ગ કરી દો છો બેટા, તેથી x બરાબર 4 તથા y બરાબર 9. તેથી માંગેલ ઉકેલ x બરાબર 4 તથા y બરાબર 9 છે. આશા રાખીશ કે ક્વેશ્ચન ગમ્યો હશે તમને. ચલો આગળ આપણે જોઈએ k ની કઈ કિંમત માટે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે. બેટા તમને ખબર છે કે અનંત ઉકેલ માટે a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 થવું જોઈએ. રાઈટ? જે તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલું છે, આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે તો અનુરૂપ સહગુણકોનો ગુણોત્તર બેટા કેવો થવો જોઈએ? સરખો. કોના માટે? તો અનંત ઉકેલ માટે. તો હું અનુરૂપ સહગુણકોનો ગુણોત્તર અહીંયા મેળવવા જઈ રહ્યો છું. ધ્યાનથી જોવો છો તો x નો સહગુણક અહીંયા 3 છે, એ જ y નો સહગુણક અહીંયા માઇનસ ઓફ k પ્લસ 1 છે, એ જ અચળ પદ અહીંયા બેટા 20 છે બરાબરની જમણી બાજુએ. એ રીતના લઈ લઉં છું. તો અહીંયા બીજા સમીકરણમાં x નો સહગુણક બેટા કેટલો છે? k પ્લસ 2 ગુણોત્તરની વાતચીત કરવાની છે. y નો સહગુણક બેટા અહીંયા કેટલો છે? -10 અને જમણી બાજુ અહીંયા કેટલો છે? 40. તો તમે ધ્યાનથી જોવો છો, તમે આની સાથે સરખાઈ શકો છો. જો સરખાવો તો 3/k પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ, હજી આ લખી દઉં છું, માઇનસ સાથે માઇનસ ઉડાડી દીધા, તો k પ્લસ 1/10 ઇઝ ઇક્વલ ટુ 0 સાથે 0 ઉડાડ્યો, 2 દુ 4 તો 1/2. તો પહેલા જો હું આ બેને સરખાવું તો 3 દુ 6 બરાબર k પ્લસ 2, તો મતલબ કે k બરાબર 6 ઓછા 2 એટલે કેટલા મળી જાય છે બેટા? 4. k બરાબર 4 મૂકીને અહીંયા વેરીફાઈ કરજો. 4 વત્તા 1 5/10 એટલે કે 1/2 થાય છે. તેથી માંગેલ k ની કિંમત કેટલી છે બેટા? તો તમે ગણતરી કરીને લાયા કે માંગેલ k ની કિંમત કેટલી છે? 4 છે. કરેક્ટ? ફાવશે ને બેટા? ડન. ચલો નેક્સ્ટ છે બે સમીકરણનો ઉકેલ શોધવાનો છે ને m શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. ઓકે, તો હું પહેલા લોપની રીતના ઉકેલ ગોતી લઈશ અને પછી y બરાબર mx + આ પ્રકારનો ક્વેશ્ચન મતલબ કે 2 માર્ક્સમાં બોર્ડને અતિ વાલો હોય છે. રાઈટ? ઇવન ઓબ્જેક્ટિવમાં બી આવી શકે છે. આ બંનેના લોપની રીતના ઉકેલ મેળવીશ, મતલબ કે x અને y મળી જશે, એને સમીકરણમાં મૂકીશ તો m મળી જશે. રસ્તો ક્લિયર છે. રાઈટ? તો અહીં આજે 2x + 3y બરાબર 11 આપ્યું છે, મારું પરિણામ 1 છે. 2x - 4y બરાબર -24 આપ્યું છે, પરિણામ 2 છે. પરિણામ 1 માંથી પરિણામ 2 ને બાદ કરતા તો બેટા હું જબરજસ્ત અહીંયા બાદબાકી કરવાનો છું. તો આ 2x + 3y બરાબર 11, બીજું છે 2x - 4y બરાબર -24, બાદબાકી કરું તો નિશાની બદલાઈ જશે બેટા. હવે જોવો છો તો આ તો કેન્સલ આઉટ થઈ ગયા. 3 ને 4 7y, 24 ને 11 35, 7 વડે ભાગી દઉં બેટા તો y બરાબર 5 મળશે, જેને પરિણામ 1 માં મૂકતા પરિણામ 1 દેખાય છે ને તમને? તો 2x + 3y તરીકે 5 આયા બરાબર 11. તેથી બેટા 2x 3 × 15 પેલી બાજુ જતા રહે તો 11 - 15. તેથી બેટા 2x બરાબર -4, 2 વડે ભાગી દઉં તો x બરાબર -2. રાઈટ? y તમને 5 મળ્યા છે, x બરાબર -2 છે. તેથી માંગેલ ઉકેલ x બરાબર કેટલા લાવ્યા બેટા આપણે? -2 તથા
y બરાબર કેટલા થાય બેટા 5 ને y બરાબર mx પ્લસ 3 માં મૂકતા, રાઈટ? તો આપણે મૂકી દઈએ બેટા. તો y ની કિંમત કેટલી છે 5 ઇઝ ઇક્વલ ટુ m, x ની કિંમત કેટલી છે -2 વત્તા 3, મતલબ કે 5 માંથી 3 બાદ થાય તો 5 ઓછા 3 બરાબર -2m. તેથી બેટા 2 બરાબર -2m, તો બે સાથે ઉડી જશે, તેથી બેટા m બરાબર -1. તો આ પ્રકારનો ક્વેશ્ચન બી આવકાર્ય છે, આવનારી બોર્ડની એક્ઝામની અંદર આવી શકે છે બેટા. k ની કઈ કિંમત માટે નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે? રિપીટ ટાઈપનો કન્સેપ્ટ તમે માની શકો છો. અનંત ઉકેલ ક્યારે મળે? જ્યારે અનુરૂપ સહગુણકોનો ગુણોત્તર સમાન થાય, મતલબ કે x ના સહગુણકોનો ગુણોત્તર બરાબર y ના સહગુણકોનો ગુણોત્તર બરાબર અચળ પદનો ગુણોત્તર, રાઈટ? તો અહીં અનંત ઉકેલ માટે રજૂઆત પર દિમાગમાં ફિટ થઈ ગઈ હશે ને? શું થશે બેટા? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 પરથી આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આ જ કન્ડિશન બેટા હું લગાડવા જાઉં છું. તો પહેલા અહીંયા k છે, પછી અહીંયા બેટા 3 છે, અને પછી અહીંયા બેટા માઇનસ ને અંદર આપી દઉં છું, તો -k + 3 છે, રાઈટ? આ ત્રણે ગુણોત્તર સરખો થશે. ગુણોત્તર લખું છું તો બેટા અહીંયા 12 છે, અહીંયા બેટા k છે, અને અહીંયા બેટા -k છે. હવે સરખું થવું હોય તો પેલા આ બેને સોલ્વ કરી લઉં હું, રાઈટ? તો k² બરાબર કેટલા બેટા 36, તેથી k બરાબર કેટલા બેટા ±6. હવે હું આ બેને સોલ્વ કરી લઉં તો -3k બરાબર -k² + 3k, બરાબર ને? -3k ઇઝ ઇક્વલ ટુ -k² + 3k, તો મતલબ કે બેટા k² બરાબર 6k, મતલબ કે k² - 6k બરાબર 0. તો k કોમન, તો k - 6 બરાબર 0, મતલબ k બરાબર 0, અથવા તો બેટા k બરાબર કેટલા આવશે 6. ક્લિયર છે? એ જ રીતના હું આ બે સાથે બી કરી શકું. -k² બરાબર -12k વત્તા 36 બરાબર છે, એ બી કરી જ નાખું, કારણ કે છેલ્લે લોચો ના પડે. તો k/12 ઇઝ ઇક્વલ ટુ 3 - k અહીંયા હતું ના છેદમાં -k, તો મતલબ કે બેટા -k² બરાબર 36 ઓછા 12k, તો મતલબ કે બેટા k² ઓછા 12k વત્તા 36 બરાબર 0. તો આ તો બેટા પૂર્ણ વર્ગ થઈ ગયું. k - 6 નો સ્ક્વેર બરાબર 0, તેથી k બરાબર કેટલા મળી ગયા 6. તો ત્રણેયમાં જે સરખું હોય ને બેટા એ તમારો જવાબ થાય. તેથી અનંત ઉકેલ માટે ત્રણેય સરખામણીમાં સરખું તમને શું દેખાયું? k બરાબર 6 હોવા જોઈએ. સારો ક્વેશ્ચન છે બેટા, અને પૂરેપૂરી ક્ષમતા ધરાવનાર ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 2x + 3y = 11 અને x - 2y = -12 નો ઉકેલ શોધો, અને એવો k શોધો કે જેથી y બરાબર kx + 9. રિપીટ ટાઈપનો તમે કન્સેપ્ટ માની શકો છો. થોડીક વાર પહેલા જોયું તો કે આપેલ બંને સમીકરણોને આપણે લોપની રીતના ઉકેલશું, x અને y મળશે, જેને પહેલા સમીકરણની અંદર મૂકશું તો આપણને k મળી જશે, રાઈટ? તો અહીં પહેલા નામકરણ કરી દો ને બેટા. તો 2x + 3y = 11, પરિણામ નંબર 1. x ઓછા 2y બરાબર -12, પરિણામ નંબર 2. પરિણામ 2 ને 2 વડે ગુણી પરિણામ 1 માંથી બાદ કરતા, રાઈટ? તો પરિણામ 1 તો એમને જ રાખવાનું છે ને, મતલબ કે 2x + 3y બરાબર 11. પરિણામ 2 ને 2 વડે ગુણવાના છે બેટા, તો 2x - 4y બરાબર -24. રિપીટ ટાઈપનો ક્વેશ્ચન લાગી રહ્યો છે. બાદ કરવાનું છે એટલે માઇનસ પ્લસ પ્લસ, તો તમે જોયું તો આ તો કેન્સલ આઉટ થઈ ગયું. 3 ને 4 7y, 11 ને 24 કેટલા થઈ ગયા બેટા 35, તેથી 7 વડે ભાગી દઉં તો y બરાબર કેટલા મળી ગયા 5, જેને પરિણામ 1 માં મૂકતા પરિણામ 1 દેખાય છે ને બેટા તમને? તો આ 2 × x + 3 × 5 બરાબર 11, તેથી બેટા 2x બરાબર 11 ઓછા 15 એટલે કે -4, 2 વડે ભાગી દઉં તો x બરાબર -2. તેથી માંગેલ ઉકેલ કયો છે બેટા? તો x બરાબર -2 તથા y બરાબર કેટલો આવ્યો તો બેટા 5, ને y બરાબર kx + 9 માં મૂકતા. સમજો તો y તો 5 છે ઇઝ ઇક્વલ ટુ kx તો બેટા -2 છે +9, તો 5 ઓછા 9 એટલે કે -4 બરાબર -2k, માઇનસ સાથે માઇનસ ઉડી ગયા,
2 દુ 4, ખાલી છેલ્લે રકમ બદલાઈ ગઈ ને આનો આન્સર કે બરાબર શું આવી ગયો બેટા 2. તો આવી કઈ ગણતરી તમે કરી શકો છો. 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર વૃત્તિકની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી ભાવિનની ઉંમર વૃત્તિકની ઉંમરથી 2 ગણી થશે. તો ભાવિન અને વૃત્તિકની હાલની ઉંમર શોધો. જો કૂટ પ્રશ્ન આવે ને બેટા તો જે પૂછેલું હોય ને એને ધારી લેવાનું. તો અહીંયા બેટા તમને શું પૂછ્યું છે? તો ભાવિન અને વૃત્તિકની હાલની ઉંમર, રાઈટ? તો તમે શું કરશો? ધારો કે ભાવિનની હાલની ઉંમર x વર્ષ તથા વૃત્તિકની હાલની ઉંમર y વર્ષ છે. હવે રકમ પરથી જોજો. 5 વર્ષ પહેલા તો શું થશે બેટા? ભાવિનની ઉંમર કેટલી હશે? 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર, અને એ જ રીતના વૃત્તિકની ઉંમર કેટલી હશે? વૃત્તિકની ઉંમર. તો 5 વર્ષ પહેલા હાલની ઉંમર તો બેટા એની x હતી, તો 5 વર્ષ પહેલા કેટલી થઈ જશે? x - 5 વર્ષ. વૃત્તિકની હાલની ઉંમર તો y હતી, તો 5 વર્ષ પહેલા કેટલી થઈ જશે? y - 5 વર્ષ. આપેલું છે કે હવે શું આપેલું છે જોવો છો ધ્યાનથી. તો 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર મતલબ કે x - 5, વૃત્તિકની ઉંમર મતલબ કે y - 5 કરતા 3 ગણી છે. આવું તમને આપી દીધું છે બેટા. મતલબ કે x - 5 બરાબર 3y - 15. મતલબ કે બેટા x - 3y, આ -5 પહેલી બાજુ ગયું તો +5, મતલબ કે -10. પરિણામ નંબર 1. એ જ રીતના બીજું શું કહે છે? 10 વર્ષ પછી. આ 10 વર્ષ પછીનો સિનારીઓ જો. તો ભાવિનની ઉંમર કેટલી થઈ જશે? ભાવિનની ઉંમર. અને એ જ રીતના વૃત્તિકની ઉંમર કેટલી થઈ જશે? તો વૃત્તિકની ઉંમર. ભાઈ ભાવિનભાઈની હાલની ઉંમર x વર્ષ છે, તો 10 વર્ષ પછી કેટલી થઈ જશે? x + 10 વર્ષ. એ જ રીતના ભાવિનની હાલની ઉંમર y વર્ષ છે, તો 10 વર્ષ પછી કેટલી થઈ જશે? y + 10 વર્ષ. ક્લિયર? આપેલું છે કે શું આપી દીધું છે ભાઈ? તો 10 વર્ષ પછી ભાવિનની ઉંમર મતલબ કે x + 10, વૃત્તિકની ઉંમરથી 2 ગણી, વૃત્તિકની ઉંમર y + 10, આના કરતા બેટા 2 ગણી થઈ જાય છે. મતલબ કે x + 10 = 2y + 20. તો મતલબ કે બેટા x - 2y બરાબર 20 - 10 એટલે કેટલા? 10. પરિણામ નંબર 2. હવે લોપની રીતે જ હું ક્વેશ્ચન ગણીશ, મને વધુ ફાવટ એની અંદર છે. અહીં પરિણામ 2 માંથી પરિણામ 1 ને બાદ કરતા. તો જો બેટા પરિણામ 2 તો તમારે એઝ ઇટ ઇઝ લખવાનું છે. તો x - 2y બરાબર 10, પરિણામ 1 x - 3y બરાબર -10, અને બાદ કરવાનું છે એટલે માઇનસ પ્લસ. તો x તો ઉડી ગયા. -2y + 3y એટલે y. 10 + 10 એટલે કેટલા? 20 વર્ષ. y મળી ગયું, જેને પરિણામ 2 માં મૂકતા. તો પરિણામ 2 તમને દેખાય જ છે. x - 2 વખત y કેટલા આવ્યા બેટા? 20 બરાબર કેટલા? 10. તેથી બેટા x - 40 પહેલી બાજુ ગયા તો +40, 40 ને 10 કેટલા થઈ ગયા બેટા? 50 વર્ષ. ક્લિયર? તેથી ભાવિનની હાલની ઉંમર, છેલ્લે ક્લોઝિંગ તમે જાતે કરી દેજો, રાઈટ? તેથી ભાવિનની હાલની ઉંમર 50 વર્ષ અને વૃત્તિકની હાલની ઉંમર 20 વર્ષ છે. જે પૂછ્યું છે તમારો આન્સર આવી ગયો. બે સંખ્યાઓનો સરવાળો 18 અને ધન તફાવત 2 છે. સંખ્યા શોધવાની. મતલબ કે આ દાખલો આવી શકે. મતલબ સમજો બેટા, અહીંયા આ બંને સંખ્યાઓ તમને મેળવવાની છે. તો શું પૂછ્યું છે બેટા? તમને બંને સંખ્યાઓ. તો તમને ખબર જ છે કે જે પૂછેલું હોય એને ધારી લઈએ, રાઈટ? તો ધારો કે માંગેલ બંને સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા x તથા નાની સંખ્યા y છે. મતલબ બેટા તમને x અને y પૂછ્યું છે. આપેલું છે કે સરવાળો 18 તથા ધન તફાવતનો ખબર પડી ગઈ ને? મોટામાંથી નાનું બાદ કરવાનું. ધન તફાવત 2 છે. આનો શું મતલબ થઈ ગયો? x + y બરાબર 18. પરિણામ નંબર 1. x - y બરાબર 2. પરિણામ નંબર 2. પરિણામ 1 અને જો કોઈ ચોખવટ નથી એટલે લોપ જિંદાબાદ. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા. તો બેટા મસ્ત તમે સરવાળો કરશો. x + y બરાબર 18, x - y બરાબર 2.
સરવાળો કરીએ તો y ઉડી ગયા, x પ્લસ x કેટલા થઈ ગયા બેટા 2x, 18 વત્તા 2 કેટલા થઈ ગયા 20, તો 2 વડે ભાગી દો, x મળી ગયા 10, જેને પરિણામ 1 માં મૂકતા તો પરિણામ 1 દેખાય છે ને બેટા, શું છે x એટલે કે 10 પ્લસ y બરાબર 18, તેથી બેટા y મળી ગયા 18 ઓછા 10 એટલે કે 8, તેથી માંગેલ સંખ્યાઓ અનુક્રમે 10 અને 8 છે. આવું તમે રજૂઆત કરી શકો છો. નીચેના સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ શોધો. ઓકે, લોપની રીત અહીંયા ચોખવટ કરી છે, એટલે કે આપણે લોપની રીતના જ આ દાખલો ગણવાનો છે, રાઈટ. તો અહીં જે પહેલું આપે એને પરિણામ 1 કહી દો, 2x પ્લસ 3y બરાબર 46, પરિણામ 1. જે બીજું આપે એને પરિણામ 2 કહી દો, તો 3x પ્લસ 5y બરાબર 74, પરિણામ 2. પરિણામ 1 ને 3 વડે ગુણી તથા પરિણામ 2 ને 2 વડે ગુણી બાદબાકી કરતા આવું લખી દેવાનું, એકદમ જે તમારું દિલ કે ને એવું લખી દેવાનું. તો સમજો બેટા, પરિણામ 1 ને 3 વડે ગુણું છું, 3 દુ 6x, 3 તેરી 9y, આને 3 વડે ગુણો, 3 છક 18 વધી પડી 1, 3 ચોક 12 ને 1 13. પરિણામ 2 ને કેટલા વડે ગુણવાના છે 2 વડે, તો 3 દુ 6x પ્લસ 2 50 10y બરાબર, આને 2 વડે ગુણવાના છે, 2 ચોકું 8 ને 2 સત્તા 14, બાદ બાકી કરવાની છે બેટા, માઇનસ માઇનસ માઇનસ. તો તમે જો આ તો ઉડી ગયા, 9 ઓછા 10 એટલે કેટલા માઇનસ y, 138 માંથી 148 જાય તો કેટલા વધે માઇનસ 10, તેથી બેટા y બરાબર 10, જેને પરિણામ 1 માં મૂકતા પરિણામ 1 દેખાય છે બેટા તમને આ રહ્યું, તો 2 into x પ્લસ 3 into y કેટલા છે બેટા 10 બરાબર કેટલા 46, તેથી બેટા 2x બરાબર 46, 10 તેરી 30 પેલી બાજુ ગયા તો માઇનસ 30, તેથી બેટા 2x બરાબર 16, બરાબર ને, 46 ઓછા 30 એટલે કેટલા 16, 2 વડે ભાગી દઈએ તો x બરાબર 8. તેથી લોપની રીતે ઉકેલ, લોપની રીતે ઉકેલ શું શું મળ્યું બેટા, x બરાબર બોલો 8 તથા y બરાબર બોલો 10 છે. તો યાર જો લોપની રીતે પૂછાય તો કંઈક આવી તમે રજૂઆત કરી શકો છો. ચલો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે. આપેલ બંને સમીકરણોને પ્રમાણિત સ્વરૂપે ફેરવતા રાઈટ. તો અહીંયા ચોકડી ગુણાકાર કરી દઈશ ને, તેથી જો આ 3x ના છેદમાં 2 ઓછા 5y ના છેદમાં 3 બરાબર -2, તો ચોકડી ગુણાકાર કરી દઉં તો 9x ઓછા 10y ના છેદમાં 6 બરાબર -2, તેથી 9x ઓછા 10y, આ બાજુ -12 તો આ બાજુ +12 બરાબર 0, પરિણામ 3 કહી દઉં. એ જ રીતના અહીંયા બી ફેરવવું પડશે. શું આપેલું છે બેટા, x/3 પ્લસ y/2 બરાબર 13 ના છેદમાં 6, રાઈટ. ચોકડી ગુણાકાર કરી દઉં તો 2x પ્લસ 3y ના છેદમાં 6 બરાબર 13 ના છેદમાં 6, 6 ઉડી ગયા બંનેના, તો 2x પ્લસ 3y માઇનસ 13 બરાબર 0, પરિણામ નંબર 4. પરિણામ 3 પરથી પરિણામ 3 દેખાય છે તમને, -10y ને પેલી બાજુ લઈ ગયો એટલે કે 10y બરાબર 9x વત્તા 12, તેથી y બરાબર 9x વત્તા 12 ના છેદમાં 10, આ થઈ ગયો બેટા તમારો આદેશ. ને પરિણામ 4 માં મૂકતા પરિણામ 4 દેખાઈ રહ્યું હશે તમને, તો 2x રાઈટ પ્લસ 3 y ને બદલે આદેશ બરાબર 13, -13 પેલી બાજુ જતા રહે એટલે શું થઈ ગયા બેટા 13, અને આદેશ શું છે બેટા, તો 9x વત્તા 12 ના છેદમાં 10, 9x વત્તા 12 ના છેદમાં 10. તો લસા લઈ લો, તો આખાના છેદમાં 10 બેટા, તો આ 10 દુ 20x, આ 3 ગુણી દઉં તો 3 નવા 27x વત્તા 12 તેરી 36 બરાબર કેટલા બેટા 13, તેથી 20 ને 27 કેટલા થઈ ગયા બેટા 47x પ્લસ 36 બરાબર 10 ગુણ્યા 13 એટલે કેટલા 130, તેથી બેટા 47x બરાબર 130 માંથી 36 જાય, 130 માંથી 30 ગયા 100, 100 માંથી 6 ગયા 94, 47 દુ 94, તેથી x બરાબર 2, જેને આદેશમાં મૂકતા આદેશ તમને દેખાઈ રહ્યો હશે બેટા આ રહ્યો, તો y બરાબર 9 ટાઈમ x એટલે કે 2 પ્લસ 12 બાય 10, રાઈટ.
તો 9 દુ 18 વત્તા 12 એટલે કે 30 ના છેદમાં 10 મતલબ કે 3, y બરાબર 3 અને x બરાબર કેટલા મળ્યા હતા બેટા 2. તેથી આદેશની રીતે ઉકેલતા x બરાબર 2 તથા y બરાબર 3 મળે છે. આશા રાખીશ કે લોપની રીત તો તમને આવડી જ ગઈ, આદેશની રીત બી તમને આવડે જ છે. 2 વર્ષ પહેલા માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા 8 ગણી હતી. 1 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા 5 ગણી થાય તો બંનેની હાલની જો હોય. બેટા. ક્વેશ્ચન છે મારો. બોલો. હવે આ ઉંમર વાળો દાખલો ચોથા ચેપ્ટરમાં બી આવે, દ્વિઘાતમાં બી અને આમાં બી આવે. તેને આઈડેન્ટિફાઈ કરી કોઈ બી રીતના ગણી શકો છો. એ ચેપ્ટરની અંદર બી એક્સ વાય રાખીને ગણશો, છેલ્લે વાય ને આદેશની રીતના ફેરવશો તો દ્વિઘાત બની જશે, રાઈટ. અને જો ડાયરેક્ટલી પહેલાથી જ આદેશ સબસ્ટિટ્યુટ કરીને ગણશો તો ડાયરેક્ટલી દ્વિઘાત બની જશે. મતલબ કે ચાલશે, છેલ્લે તો દ્વિઘાતની રીતના જ સોલ્વ કરવાનો છે. જ્યારે આ પ્રકારનો ક્વેશ્ચન છે, આ તમારો શું થઈ ગયો બેટા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એટલે તમારે કોઈ લોડ લેવાનો નહીં, કરવાનું શું જે પૂછ્યું એને ધાલ લેવાનું, જે રકમ કે મુજબ જવાનું, આપોઆપ જવાબ આવી જશે. આપણે મેથ્સ કરીએ છીએ, મેથ્સમાં યાદ રાખવાનું કંઈ નથી હોતું. જેવું પૂછે એને મેથેમેટિક્સ સ્વરૂપમાં ફેરવશું, સોલ્વ કરશું, આન્સર આવી જશે. બે સમીકરણ બને તો આ ચેપ્ટરનો દાખલો અને દ્વિઘાત બને તો પહેલું. હા, ઓકે, જોવો છો ધ્યાનથી બેટા. તો અહીંયા બી તમને શું પૂછ્યું છે, બંનેની હાલની ઉંમર. બંને એટલે કોણ કોણ બેટા, તો માતા અને પુત્રીને. તો ધારો કે જે પૂછે એને ધારવાનું, તો ધારો કે માતાની હાલની ઉંમર x વર્ષ તથા પુત્રીની હાલની ઉંમર y વર્ષ છે. હવે રકમમાં જો 2 વર્ષ પહેલા, તો અહીંયા ટાઇટલ લગાડી દેશો 2 વર્ષ પહેલા. તો બંનેની 2 વર્ષ પહેલાની ઉંમર મેળવી લો, રાઈટ. તો માતાની ઉંમર અને પુત્રીની ઉંમર બહુ સ્ટાન્ડર્ડ પ્રેઝન્ટેશન બેટા. બંનેની હાલની ઉંમર x અને y હતી તો 2 વર્ષ પહેલા તો કેટલી થઈ જશે બેટા, x - 2 વર્ષ. પુત્રીની હાલની y હતી તો 2 વર્ષ પહેલા કેટલી થઈ જશે બેટા, y - 2 વર્ષ, રાઈટ. આપેલું છે કે સંબંધ જોઈ લેવાનો બેટા રકમમાં. 2 વર્ષ પહેલા માતાની ઉંમર મતલબ કે x - 2, પુત્રીની ઉંમર મતલબ કે y - 2 કરતા 8 ગણી છે, ઇઝ ઇક્વલ ટુ. બહુ ઇઝી છે બેટા, રાઈટ. હવે તમે જુઓ છો, તેથી x - 2 ઇઝ ઇક્વલ ટુ 8y ઓછા 16. તેથી બેટા x - 8y બરાબર ઓછા 16 વત્તા 2 એટલે કે ઓછા 14. પરિણામ નંબર 1. હજી કંઈક કીધું હશે 1 વર્ષ પછી, એટલે ટાઇટલ લગાડશો બેટા તમે 1 વર્ષ પછી. તો 1 વર્ષ પછી બેટા માતાની ઉંમર કેટલી થશે, માતાની ઉંમર. એ જ રીતના બેટા પુત્રીની ઉંમર કેટલી થશે, પુત્રીની ઉંમર. હાલની ઉંમર બેટા માતાની કેટલી હતી, x વર્ષ. તો 1 વર્ષ પછી કેટલી થઈ જશે, x + 1 વર્ષ. પુત્રીની હાલની ઉંમર કેટલી હતી, y વર્ષ. તો 1 વર્ષ પછી કેટલી થઈ જશે, y + 1 વર્ષ, રાઈટ. આપેલું છે કે, હવે રકમ ધ્યાનથી વાંચશો તો તમને સમજાશે કે કાંઈક તો આપેલું. તો શું આપેલું છે ભાઈ, તો 1 વર્ષ પછી માતાની ઉંમર મતલબ કે x + 1, પુત્રીની ઉંમર મતલબ કે y + 1 કરતા 5 ગણી છે, મતલબ કે આ 5 ટાઈમ છે. આવું તમને કીધું છે બેટા. મતલબ x + 1 ઇઝ ઇક્વલ ટુ 5y + 5, મતલબ કે x - 5y ઇઝ ઇક્વલ ટુ 4. પરિણામ નંબર 2. લોપની રીત વધુ સુટેબલ છે. જો તમને આદેશની રીત પર કમાન્ડ હોય તો તમે આદેશની રીતના ક્વેશ્ચન ગણી નાખજો. અહીંયા શું કરું છું, પરિણામ 1 અને 2 ની બાદબાકી કરતા, રાઈટ. તો પરિણામ 1 x - 8y બરાબર -14. પરિણામ 2 x - 5y બરાબર 4. બાદબાકી એટલે માઇનસ પ્લસ માઇનસ, તો x ઉડી ગયા. અહીંયા જોવો છો તમે તો -8 + 5 એટલે કે -3y. અહીંયા જોવો છો -14 ઓછા 4 એટલે કે -18. માઇનસ સાથે માઇનસ ઉડ્યા, 3 × 18. તેથી y બરાબર 6 વર્ષ. જેને પરિણામ 1 માં મૂકતા, 2 માં મૂકશો તો વાંધો નહીં આવે બેટા. આને પરિણામ 1 માં મૂકીએ તો પરિણામ 1 અહીંયા છે, એમાં y 6 મળ્યા છે. તો x - 8 × 6 બરાબર -14. તેથી બેટા x બરાબર 8 × 6 = 48. પહેલી બાજુ ગયા ધન, ઓછા 14. 48 માંથી 14 જાય તો કેટલા વધશે, 34 વર્ષ. તેથી x બરાબર બેટા કેટલા, 34 વર્ષ. છેલ્લે ક્લોઝિંગ કરવાનું. તેથી માતાની હાલની ઉંમર 34 વર્ષ અને પુત્રીની હાલની ઉંમર 6 વર્ષ છે, રાઈટ. તો આ તમારો કરેક્ટ આન્સર થઈ ચૂક્યા છે. મજા આવી હશે, ક્વેશ્ચન આસાન લાગી રહ્યા હશે. આ ટાઈપનો દાખલો બી પૂછાય એવો છે.
ઓકે મતલબ કે અપૂર્ણાંકના અંશ અને છેદમાં એક ઉમેરવામાં આવે, ચોપડીનો જ છે. મળતો અપૂર્ણાંક 4/5 હોય તથા જો અંશ અને છેદમાંથી 5 બાદ કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક 1/2 હોય તો મૂળ અપૂર્ણાંક શોધવાનો. એટલે અપૂર્ણાંક જોયો જીવનમાં, અપૂર્ણાંક એટલે કંઈક અંશ હોય કંઈક છેદ હોય, રાઈટ. તો આપણે અંશ અને છેદને ધારી લઈએ, રાઈટ. અને બોસે કીધું એટલે રાઈટ, મતલબ કે પૂછાવાનું એટલે પૂછાવાનું. જો છો તમે અહીંયા, ધારો કે માંગેલ અપૂર્ણાંક નો અંશ x તથા છેદ y છે. તેથી માંગેલ અપૂર્ણાંક શું થઈ ગયો બેટા? બોલો જલ્દી, શું થઈ ગયો? x ના છેદમાં y. ક્લિયર છે? હવે રકમ વાંચીએ છીએ. એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં એક ઉમેરવામાં આવે. અંશ અને છેદમાં એક ઉમેરતા રચાતો અપૂર્ણાંક. સમજો તો બેટા પહેલા અંશ કેટલો હતો? x, હવે એમાં એક ઉમેરી દીધો. છેદ કેટલો હતો? y, એમાં એક ઉમેરી દીધો. તો અપૂર્ણાંક કયો થઈ ગયો બેટા? x + 1 ના છેદમાં y + 1, રાઈટ. આપેલું છે કે આ જે અપૂર્ણાંક છે ને x + 1 ના છેદમાં y + 1 એ કેટલા છે બેટા? 4 ના છેદમાં 5. ચોકડી ગુણાકાર કરી દઈએ આપણે તો 5x + 5 બરાબર 4y + 4. આ 4y આ બાજુ આવી ગયા, તેથી 5x - 4y, 5 પેલી બાજુ જતા રહ્યા, -1. પરિણામ નંબર 1. હજી રકમ જોઈએ. તથા જો અંશ અને છેદમાંથી 5 બાદ કરવામાં આવે તો ફરી વખત નવી કન્ડિશન, અંશ અને છેદમાંથી 5 બાદ કરતા રચાતો અપૂર્ણાંક શું થશે બેટા? તમને સમજાઈ રહ્યું હશે પૂરું દિલથી. પહેલા અંશ હતો x, એમાંથી 5 બાદ કર્યા એટલે x - 5. પહેલા છેદ હતો y, એમાંથી 5 બાદ કર્યા એટલે y - 5. ક્લિયર છે? આપેલું હશે, હજી મેં રકમ નથી વાંચી પણ જોઈ લઉં છું. શું આપેલું છે કે 5 બાદ કરવામાં આવે ને તો 1/2 થઈ જાય છે. મતલબ કે આ જે x - 5 ના છેદમાં y - 5 છે, આ કેટલા થઈ ગયા બેટા? 1/2. તો ચોકડી ગુણાકાર કરી દો તો 2x - 10, 2 × 5 = 10 ઇઝ ઇક્વલ ટુ y - 5. તો સમીકરણ બનાવી લ્યો તો 2x - y બરાબર 10 પેલી બાજુ ગયા તો +10 - 5 એટલે કે 5. પરિણામ નંબર 2. બંને છે લોભ જિંદાબાદ. હું શું કરીશ? પરિણામ 2 ને 4 વડે ગુણી પરિણામ 1 બાદ કરતા. પરિણામ 2 ને 4 વડે ગુણી તેમાંથી પરિણામ 1 બાદ કરતા. તો જો બેટા પરિણામ 2 ને 4 વડે ગુણીએ તો 2 ચોકું 8x - 4y બરાબર 5 ચોકું 20. એમાંથી પરિણામ 1 બાદ કરવાનો છે, મતલબ કે 5x - 4y બરાબર -1 બાદ કરવાનો છે, એટલે માઇનસ પ્લસ નિશાને બદલવી પડશે ને. તો -4 + 4 તો સહિત થઈ ગયા, 8 માંથી 5 ગયા એટલે કે 3x, 20 માં 1 ઉમેરાયા એટલે કે 21, તો 3 × 7 = 21 એટલે x બરાબર 7. જેને પરિણામ 1 માં મૂકતા જલ્દી બેટા કે 2 માર્કમાં 3 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે, રાઈટ. તો x બરાબર 7 ને પરિણામ 1 માં મૂકતા, પરિણામ 1 અહીંયા છે, એમાં x ને બદલે 7 મૂકીએ, તેથી 5 × 7 - 4y બરાબર -1. તો -4y પેલી બાજુ જતા રહે એટલે કેટલા થઈ ગયા? 4y. 5 × 7 = 35, એમાં 1 ઉમેરાય એટલે કેટલા થઈ ગયા બેટા? 36. તો 9 × 36, તેથી y બરાબર કેટલા મળી ગયા? 9. તમને તો અપૂર્ણાંક પૂછ્યો છે, તેથી બેટા મૂળ અપૂર્ણાંક યાદ કરો. શું હતો? x/y ને, x/y. અને x કેટલા લાયા બેટા તમે? 7. અને y કેટલા છે? 9. એટલે મૂળ અપૂર્ણાંક કેટલો થઈ ગયો બેટા? 7 ના છેદમાં 9. 4 માર્ક્સમાં બી આવી શકે. પરફેક્ટ સર. ચલો, જે લોકો સ્ટાન્ડર્ડ 10thમાં છે, આગળ 11th 12th સાયન્સ કરવાની ઈચ્છા રાખે છે, તે લોકો માટે હું ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં કે જે લોકોને એવું લાગતું કે મારે તો A1 ગ્રેડ પાક્કો જ છે, તો તમને ફોટોન સ્કૂલની અંદર એડમિશન લેશો તો એક બેનિફિટ તમને એ મળશે કે તમારી 1 વર્ષની ફી ટોટલી માફ થઈ જશે. તમારે 1 જ વર્ષની ફી ભરવાની છે. પણ તમારો જો A1 આવે એવું તમને લાગતું હોય તો તમારે એડમિશન કન્ફર્મ કરાવવું જરૂરી છે. તો અહીંયા 9979893378 પર તમે કોલ કરો અને ડિટેલ્સ લઈ લો, પેરેન્ટ્સ સાથે વાતચીત કરો અને ફાઇનલાઇઝ કરો. સારી સ્કૂલમાં એડમિશન લેવું છે ને તો ડેફિનેટલી તમારે ફોટોનને સિલેક્ટ કરવી જોઈએ. ચલો હવે આપણે આગળ જોઈએ. માંગ્યા મુજબ દાખલા ગણો, એટલે મોટા દાખલા. પરફેક્ટ સર. અગત્યનો એકદમ દાખલો, ઓલરેડી બોર્ડને પસંદ આવેલો દાખલો છે અને
પહેલાની ટેક્સ્ટ બુકમાં બી હતો આ દાખલો. પરફેક્ટ. 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષો તે જ કામ સોંપવામાં આવે તો કામ 3 દિવસમાં પૂરું કરે. તો Perfect. એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગે અને પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા કેટલો સમય? જો જનરલી 4 માર્ક્સનો ક્વેશ્ચન, એમાં બી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ક્વેશ્ચન, એમાં બી કૂટ પ્રશ્ન, મતલબ કે ઘણા બધા વિદ્યાર્થીઓને તો સાયકોલોજીકલ પ્રેશર આવી જ જાય કે યાર કેમનું સોલ્વ થશે. જ્યારે બી આવું પ્રેશર આવે ને, એમાં બી મેથ્સનો ક્વેશ્ચન, તો મેથ્સ એટલે બેટા પ્રેક્ટિકલ સબ્જેક્ટ, રાઈટ? જે પૂછ્યું હોય ને એને તમે ધારી લો. આ ક્વેશ્ચનની અંદર જ્યારે તમે દિલથી આ ક્વેશ્ચનને વાંચો છો તો તમને ખબર પડે છે કે પૂછ્યું છે કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગે. ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે એક કામ પૂરું કરતા x દિવસ જેટલો સમય લાગે છે. બીજું પૂછ્યું છે એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગે. તો ભાઈ ધારો કે એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા y દિવસ જેટલો સમય લાગે છે. હવે સમજો કે તમને કોઈ એક ચોક્કસ કામ પૂરું કરતા 10 દિવસ લાગે છે અને તમે મનુષ્ય નથી, મશીન છો, મતલબ કે રોજ સરખું કામ કરો છો, તો રોજ કેટલું કામ કર્યું હશે? 1/10 જેટલું. તો એવી જ રીતના સ્ત્રીને એક કામ પૂરું કરતા x દિવસ સમય લાગે છે, તો દરેક દિવસે કેટલું કામ કર્યું હશે? 1/x જેટલું. એ જ રીતના પુરુષને y દિવસ કામ લાગે છે, y દિવસ સમય લાગે છે એક ચોક્કસ કામ પૂરું કરતા, તો દરરોજ એણે કેટલું કામ કર્યું હશે? 1/y જેટલું. મતલબ કે એની જે કાર્યક્ષમતા છે તે પ્રતિદિન 1/x અને 1/y થશે. હવે રકમની અંદર કે છે કે ભાઈ 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને ભરતકામ 4 દિવસમાં પૂરું કરે છે. મતલબ પ્રત્યેક દિવસે એ લોકોએ કેટલું કામ કર્યું હશે? તો 2/x + 5/y, અને એનું 4 ગણું કરશો તો એક દિવસ થશે ને, રાઈટ? મતલબ કે પ્રત્યેક દિવસે કામ કેટલું થયું હશે? 1/4 જેટલું. મતલબ કે આપેલું છે 2/x + 5/y = 1/4. તે જ રીતના 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને તે જ કામ સોંપવામાં આવે તો 3 દિવસમાં કામ પૂરું થાય છે. મતલબ શું થઈ ગયું બેટા? 3/x + 6/y = 1/3. આ બે સમીકરણો બનશે. શરૂઆતમાં આપણે એક ક્વેશ્ચન જોયો હતો 1/√x 1/√y વાળો ટાઈપનો. એમાં 1/√x ને p 1/√y ને q ધાર્યું હતું, તો મતલબ કે અહીંયા બી 1/x ને p 1/y ને q ધારી લેશું તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બની જશે. બંનેનો લોપની રીતના ઉકેલ કરશું તો આપણને p અને q ની કિંમત મળશે. એનું વ્યસ્ત કરી દેશું તો x અને y ની કિંમત મળશે. અને બેટા તમને x અને y ની જ કિંમત પૂછી છે. મતલબ કે આખો કન્સેપ્ટ અહીંયા ક્લિયર છે કે ભાઈ આ ક્વેશ્ચન જો આવે તો આપણે રજૂઆત કઈ રીતના કરશું, તો કંઈક આવી રીતના કરશું. સ્ટાર્ટ કરીએ છીએ જે મુજબ મેં તમને કીધું વર્ણવ્યું એ જ રીતના. ધારો કે જે પૂછ્યું છે એને હું ધારી લઉં છું. તો ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા x દિવસ તથા એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા y દિવસ જેટલો સમય લાગે તો સ્ત્રી પ્રત્યેક દિવસ 1/x તથા પુરુષ પ્રત્યેક દિવસ 1/y જેટલું કાર્ય કરશે. તેથી આપેલ માહિતી અનુસાર હવે શું માહિતી આપી છે બેટા? જરાક ધ્યાનથી તમે વાંચો તો તમને ખબર પડશે કે 2 સ્ત્રીઓ, એક સ્ત્રી એક દિવસમાં 1/x જેટલું કામ કરે છે. તો 2 સ્ત્રીઓ એક દિવસમાં કેટલું કામ કરશે? તમે કહેશો સાહેબ 2/x જેટલું. એ જ રીતના 5 પુરુષો, એક પુરુષ પ્રત્યેક દિવસ 1/y જેટલું કામ કરે છે. તો 5 પુરુષ કેટલું કામ કરશે? તો 5/y જેટલું. અહીંયા પ્રત્યેક દિવસ આ કામ છે, તમને કહે છે કે એક કામ 4 દિવસમાં પૂરું થાય છે. તો પ્રત્યેક દિવસે કેટલું કામ પૂરું થયેલું હશે બેટા? 1/4 જેટલું. યા તો તમે આ બાજુ 4 વડે ગુણી શકો, યા તો જો સમજાય તો ડાયરેક્ટલી તમે આ લખી શકો છો, રાઈટ? તો આ પરિણામ નંબર 1. તથા હજી બી તમને આપેલું છે. શું આપેલું છે? 3 સ્ત્રીઓ, એક સ્ત્રી 1/x જેટલું પ્રત્યેક દિવસ, તો 3 સ્ત્રીઓ પ્રત્યેક દિવસ કેટલું કામ કરી દેશે? તો 3/x જેટલું.
એ જ રીતના 6 પુરુષો, પ્રત્યેક પુરુષ પ્રત્યેક દિવસ 1/y જેટલું, તો 6 પુરુષ કેટલું કામ કરશે? તો 6/y જેટલું. તો આ કામ કેટલું પૂરું થાય છે? 3 દિવસમાં થાય છે. તો પ્રત્યેક દિવસે કેટલું કામ પૂરું થયેલું હશે બેટા? 1/3 જેટલું. તો આ પરિણામ નંબર 2. હવે પેલો દાખલો યાદ કરી લો, √x √y વાળો. 1/ ને આપણે ધારી લીધું, તો અહીંયા બી 1/ જ ચાલે છે, તો આપણે ધારી લઈએ. અહીં 1/x બરાબર p તથા 1/y બરાબર q ધારતા, તો જેવું આપણે ધારીએ તો તમને ખબર પડશે કે 2p પ્લસ 5q બરાબર 1/4, પરિણામ નંબર 3. તે જ રીતના 3p પ્લસ 6q બરાબર 1/3, પરિણામ નંબર 4. લોપની રીત વધુ પ્રિફર કરું છું, તો અહીંયા હું લોપની રીત કરીશ. પહેલા જે મતલબ 3 નંબરનું પરિણામ છે એને 3 વડે ગુણી દઉં, અને જે 4 નંબરનું પરિણામ છે એને 2 વડે ગુણી દઉં, અને પછી બાદબાકી કરું તો p કેન્સલ આઉટ થઈ જશે. પરફેક્ટ છે. તો અહીં પરિણામ 3 ને 3 વડે ગુણી તથા પરિણામ 4 ને 2 વડે ગુણી બાદ કરતા, પરસ્પર બાદ કરતા. તો ઝડપથી આપણે આ કામ કરી લઈએ. આને 3 વડે ગુણવાનું છે, તો શું થઈ જશે બેટા? 6p પ્લસ 15q બરાબર 3/4. આને આપણે 3 વડે ગુણવાનું છે, મતલબ કે 9p પ્લસ આને 2 વડે, ને ઉપરવાળાને 3 વડે ગુણ્યું હતું, તો 6p પ્લસ 15q બરાબર 3/4. 2 વડે ગુણીએ તો 2p પ્લસ 12q બરાબર 2/3. બાદ કરવાનું છે, મતલબ કે નિશાની બદલી દો. આને જ્યારે આપણે 2 વડે ગુણીએ છીએ તો આ 6p થઈ જાય છે. ક્લિયર? આ માઇનસ માઇનસ માઇનસ, તો તમે જો તો આ 6p માઇનસ 6p કેન્સલ આઉટ થઈ ગયા. 15q માઇનસ 12q એટલે શું થઈ ગયા બેટા? 3q બરાબર આ બાજુ શું થયા? તો 3/4 માઇનસ 2/3. સાદુરૂપ આપીએ આપણે, એક પેજ એડ કરી દઈએ જસ્ટ. તો તમે જોવો છો તમારી પાસે છેલ્લે શું વધ્યું છે? તો તમારી પાસે વધ્યું છે 3q ઇઝ ઇક્વલ ટુ શું આવેલું છે? 3/4 માઇનસ 2/3. 3/4 માઇનસ 2/3. મતલબ શું થઈ ગયો બેટા? 3q ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 8/12. તેથી બેટા q ઇઝ ઇક્વલ ટુ 9 ઓછા 8 એટલે કેટલા થઈ ગયા? 1 ના છેદમાં 12 તેરી 36. તો q તમને મળી ગયા છે 1 ના છેદમાં 36, જેને પરિણામ 3 માં મૂકતા. 3 ધ્યાનમાં છે બેટા? પરિણામ 3 શું કહેતું હતું? પરિણામ 3 એવું કહે છે 2p પ્લસ 5q બરાબર 1/4. 2p પ્લસ 5q બરાબર કેટલા હતા? 1/4 ઇઝ ઇક્વલ ટુ 1/4. એનો મતલબ શું થઈ ગયો બેટા? 2p ઇઝ ઇક્વલ ટુ 1/4 માઇનસ 5/36. તો લસા લઈ લઉં તો છેદ 36 કરી દઉં, તો આ 9 વડે ગુણવા પડશે, તો 9 ઓછા 5. 9 ઓછા 5 એટલે 4 ના છેદમાં 36, એટલે કે 1 ના છેદમાં 9. કોના બરાબર? 2p બરાબર. તેથી બેટા p બરાબર આ બી 2 છેદમાં જતો રહ્યો, એટલે કે 1 ના છેદમાં 18. પણ યાદ કરો, p તમે કોને કીધા હતા? p તમે કીધા હતા 1/x ને, q તમે કીધા હતા 1/y ને. p બરાબર 1/x તથા q બરાબર 1/y હોવાથી સરસ હોવાથી રાઈટ. તો p તમે કેટલા લાયા? તો p તમે લાયા 1/18 બરાબર 1/x તથા q કેટલા લાયા તમે? 1/36 બરાબર 1/y. તેથી સરખાઈ દેશો તો x બરાબર 18 તથા y બરાબર 36. તેથી x કોને કીધું હતું? સ્ત્રીને. તેથી સ્ત્રી સ્વતંત્ર રીતે 18 દિવસમાં તથા પુરુષ સ્વતંત્ર રીતે 36 દિવસમાં કાર્ય પૂર્ણ કરશે. તો મતલબ કે આ એક સારો ક્વેશ્ચન હતો, અને કઈ રીતના સોલ્વ કરવો એ તો આપણે પહેલા જ વર્ણવી દીધું. તો આશા રાખીશ કે જો આ સેમ ક્વેશ્ચન આવે છે તો આપણો દરેક વિદ્યાર્થી પૂરામાંથી પૂરા માર્ક્સ લઈને આવશે જ.
ચલો આગળનો જોઈએ. બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો ને આવી કેટલી સંખ્યાઓ છે. મતલબ કે સારો ક્વેશ્ચન છે અને બેઝિક કન્સેપ્ટ આની અંદર બેઝિક કન્સેપ્ટ આની અંદર લાગે છે. કોઈ પણ બે અંકની સંખ્યા જો તમારે લખવી હોય, ધારો કે બે અંકની સંખ્યા પૈકી એકમનો અંક x તથા દશકનો અંક જો y હોય તો સંખ્યા શું થાય? 10 વખત દશકનો અંક વત્તા એકમનો અંક, મતલબ કે 10y પ્લસ x. અંકોને અદલાબદલી કરી દેશો તો એ જ સંખ્યા શું થઈ જશે બેટા? 10x પ્લસ y, મતલબ કે x અને y ઇન્ટરચેન્જ થઈ જશે. પછી કંઈક સંબંધ આપશે, ત્યાંથી દ્વિચલ સુરેખ સમીકરણ બનશે. બીજો સંબંધ આપશે, ત્યાંથી દ્વિચલ સુરેખ સમીકરણ બનશે. બંનેનો લોપની રીતના તમે ઉકેલશો, આદેશની રીતના પણ તમે ઉકેલી શકો છો, જેમાં તમારી ફાવટ હોય, કારણ કે ચોખવટ તો હોતી નથી. એટલે કે તમને x અને y મળી જશે, એની અંદર મૂકી દેશો તો તમને માંગેલ જવાબ મળી જશે. પરફેક્ટ છે, આખો રસ્તો ક્લિયર છે, ખાલી રજૂઆત કરવાની છે. રજૂઆત સ્ટાર્ટ કરીએ. તો તમને પૂછ્યું છે તો તે સંખ્યા શોધો. બે અંકની સંખ્યા છે તો મતલબ કે તમારે ધારવું શું પડશે? એકમનો અંક અને દશમનો અંક. તો ધારો કે માંગેલ સંખ્યાનો એકમનો અંક x તથા દશકનો અંક y છે. આવું આપણે ધારી લીધું. તેથી માંગેલ સંખ્યા શું થાય? તો તમને ખબર જ છે 10 વખત દશકનો અંક પ્લસ એકમનો અંક. કોઈ બે સંખ્યાને લખવું હોય તો આ રીતના તમે લખી શકો છો. બરાબર છે બેટા? તો તમે જોવો છો તો 10 વખત દશકનો અંક આપણે શું કીધું? y પ્લસ એકમનો અંક આપણે શું કીધું? x. આ તમારી માંગેલ સંખ્યા થઈ ગઈ. પછી અહીંયા અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા, તો એ બે વર્ણવી દઈએ. અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા, તો શું થઈ જશે બેટા? x અને y બદલાઈ ગયા ને, ઇન્ટરચેન્જ થઈ ગયા, રાઈટ? તો મતલબ કે અહીંયા x આવી જશે અને અહીંયા શું આવી જશે બેટા? y આવી જશે. તો નવી સંખ્યા શું થઈ જશે બેટા? 10x પ્લસ y થઈ જશે. આપેલું છે કે શું આપેલું છે? બે અંકોની એક સંખ્યા અને અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. મતલબ કે પહેલી સંખ્યા 10y વત્તા x, બીજી સંખ્યા 10x વત્તા y અદલાબદલી કરતા. આ બંનેનો સરવાળો બેટા કેટલો છે? તો 66 છે. આવું તમને આપેલું છે, રાઈટ? તો આનો શું મતલબ થઈ ગયો સમજો. 10x વત્તા x એટલે 11x, 10y વત્તા y એટલે 11y ઇઝ ઇક્વલ ટુ કેટલા બેટા? 66. 11 વડે ભાગી નાખીએ તો મતલબ કે x પ્લસ y કેટલા થઈ ગયા? 6. પરિણામ નંબર 1. સાથે સાથે શું કહે છે? જો તે સંખ્યાઓનો અંકોનો તફાવત 2 હોય, આપેલ બંને સંખ્યાના અંકોનો તફાવત 2 છે. હવે બેટા અહીંયા ચોખવટ નથી કે દશકના અંક ઓછા એકમનો અંક કે એકમનો અંક ઓછા દશકનો અંક. તો મતલબ કે અહીંયા બે પરિણામો બની શકે છે. કયા કયા બે પરિણામો બની શકે છે? x ઓછા y બરાબર 2 અથવા તો y ઓછા x બરાબર 2, રાઈટ? તો હું આ લઈને ગણી નાખું છું અને છેલ્લે પછી ઇન્ટરચેન્જ કરીશ તો આ મળી જશે. ખાલી x અને y નું નામ અહીંયા બદલેલું છે. ક્લિયર છે? તો આને પરિણામ નંબર 2. ક્લિયર છે? આની અંદર બી કદાચ પેજ નહીં જોઈ એટલે કે આપણે પહેલેથી જ એડ કરી લીધું. અહીં એક જે પરિણામ આવ્યું છે ને નામકરણ કરી દઈએ. એક છે, આનું નામ 2 કરી દીધું. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા અહીં પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા આદેશની રીતના બી તમે ગણિત શકો છો ક્વેશ્ચન. પરિણામ 1 શું હતું બેટા? x પ્લસ y બરાબર 6. x પ્લસ y બરાબર 6. પરિણામ 2 શું લાવ્યા તમે? x ઓછા y બરાબર 2. x ઓછા y બરાબર 2. તો સરવાળો કરશો બેટા તો આ તો કેન્સલ આઉટ થઈ ગયા. x પ્લસ x કેટલા થઈ ગયા? 2x. 6 વત્તા 2 કેટલા થઈ ગયા? 8. તેથી બેટા x બરાબર 4, જેને પરિણામ 1 માં મૂકતા તો પરિણામ એક આ જ હતું ને, એમાં x ના બદલે 4 મૂકી દો તો 4 પ્લસ y બરાબર કેટલા? 6. તેથી y બરાબર 6 ઓછા 4 એટલે કેટલા થઈ ગયા? 2. તેથી માંગેલ સંખ્યા શું થઈ ગઈ ભાઈ? તો 10 ટાઈમ y. ઓરિજિનલ સંખ્યા y હતી પહેલા, રાઈટ?
પ્લસ એક્સ, એક્સ કેટલા થઈ ગયા 4, તો મતલબ કે 10 દુ 20 પ્લસ 4 એટલે કેટલા થઈ ગયા 24, રાઈટ. આને જો અહીંયા બીજું ચાલે છે એનું પરિણામ 3 કહી દઉં, 42 બી વર્ક કરશે એટલે, રાઈટ. તો પરિણામ 1 અને 3 નો સરવાળો કરતા, કારણ કે ત્યાં ચોખવટ નથી કરેલી, તો પરિણામ 1 છે તમારી પાસે x પ્લસ વાય બરાબર 6 અને પરિણામ 3 છે બેટા y માઇનસ એક્સ બરાબર 2. હવે આનો તમે સરવાળો કરો તો અહીંયા તમને x ઉડતા દેખાયા, તો y પ્લસ વાય કેટલા થઈ ગયા 2y, 6 ને 2 કેટલા થઈ ગયા 8, અહીંયા y તમને 4 મળે છે, જેને પરિણામ 1 માં મૂકતા તો બેટા પરિણામ 1 અહીંયા દેખાય છે, એમાં y ને બદલે 4 મૂકો તો x બરાબર 6 ઓછા 4, તેથી અહીંયા x તમને મળી જાય છે બેટા 2. તેથી અહીંયા માંગેલ સંખ્યા તો યાદ કરો સંખ્યા શું હતી 10 ટાઈમ y પ્લસ x, તો 10 ચોક 40 પ્લસ 2 મતલબ કેટલા થઈ જશે બેટા 42. તેથી આવી કુલ બે સંખ્યા 24 અથવા 42 છે. આવી કંઈક રજૂઆત કરી શકો છો જો આ પ્રકારનો ક્વેશ્ચન આવે છે તો 4 માર્ક્સમાં પૂછાય સાહેબ. આ ઇમ્પોર્ટન્ટ દાખલો હોડી વાળો આમ બની શકે. આ તો લાસ્ટ ટાઈમ બી હતો ને હોડી, પણ આ વખતે બી જોવા મળી પૂછાઈ શકે છે. ઓકે, એક હોડી નદીના સામા પ્રવાહે 40 કિમી અને પ્રવાહની દિશામાં 49 કિમી અંતર કાપતા 15 કલાક લાગે છે. તે હોડીને તેજ નદીના સામા પ્રવાહે 25 કિમી અને પ્રવાહની દિશામાં 35 કિમી અંતર કાપતા 10 કલાક લાગે, તો નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. હવે એટલું તો તમે શીખી ગયા હશો કે જો કૂટ પ્રશ્ન પૂછાય છે તો જે પૂછેલું હોય છે ને તમારે ધારવાનું છે. આ રકમ તમે વાંચી, સરની સાથે સાથે તમે બી વાંચી હશે તો તમને ખબર પડી હશે કે સાહેબ આમાં પૂછ્યું છે નદીના પ્રવાહની અને હોડીની ઝડપ, તો તમારે ધારવાનું શું છે? ધારો કે નદીના પ્રવાહની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક તથા બીજું શું છે હોડીની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. આ તો તમે ધારી દીધું. પછી તમારી પાસે જે બેઝિક કન્સેપ્ટ ફિઝિક્સનો હોવો જોઈએ કે ભાઈ ઝડપ એટલે શું. ભાઈ મને તો મારા સાહેબે શીખવાડ્યું હતું કે ઝડપ એટલે કાપેલું અંતરના છેદમાં લાગતો સમય. આખી ગેમ સમયની છે. ઝડપ એટલે કાપેલું અંતરના છેદમાં સમય, તો સમયને કરતા બનાવો તો સમય બરાબર કાપેલું અંતરના છેદમાં ઝડપ. શું? સમય બરાબર કાપેલું અંતરના છેદમાં ઝડપ. આ એક કન્સેપ્ટ દિમાગમાં ફિટ રાખો. સાથે સાથે તમને ખબર હોય કે જો હોડી નદીના પ્રવાહની દિશામાં જાય તો ઝડપ શું થાય? સરવાળો થઈ જાય, વધે, કારણ કે સરખી દિશા છે. તો નદીના પ્રવાહની દિશામાં ઝડપ શું થશે? તો હોડીની ઝડપ પ્લસ પ્રવાહની ઝડપ. અને નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો વિરુદ્ધ દિશાની અંદર શું થશે? તો હોડીની ઝડપ માઇનસ પ્રવાહની ઝડપ, કારણ કે પ્રવાહ હોડી કરતા તો નાનો જ હશે. એની ઝડપની વાતચીત કરો. આટલા કન્સેપ્ટનો ઉપયોગ કરશો, આપેલી માહિતીનો તમે અહીંયા સમાવેશ કરશો અને ગાણિતિક સ્વરૂપમાં ફેરવશો તો બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ મતલબ બની જશે, સમીકરણ યુગમાં બની જશે. એક નદીના પ્રવાહની દિશા માટે અને એક વિરુદ્ધ દિશા માટે. અને જેવા તમારી પાસે બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મળી જાય છે, લોપ કરતા તો તમને આવડે છે, આદેશની રીત બી ઉપયોગ કરી શકો છો, તો તમને x અને y મળી જશે. અને તમને બેટા x અને y જ પૂછ્યું છે. ફાવશે કે નહીં ફાવે? સાહેબે કીધું છે કે ભાઈ આ વખતે આવી શકે છે, તો દાખલો તો બહુ કામનો જ છે, તો રજૂઆત કરી લઈએ આપણે. તો ધારો કે જે પૂછ્યું છે એને હું ધારું છું બેટા. ધારો કે શું પૂછ્યું છે? તો નદીના પ્રવાહની, ધારો કે નદીના પ્રવાહની ઝડપ, હવે જો અહીંયા એકમો જોઈ લો, કિલોમીટર છે અને સમય કલાકમાં આપેલો છે. ઝડપ એટલે કિલોમીટરના છેદમાં કલાક, તો મતલબ નદીના પ્રવાહની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક, કલાકને h વડે દર્શાવી દઈએ, અને હોડીની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. હવે સ્પષ્ટ હશે શું કે હોડી પ્રવાહ કરતા તો ઝડપી ચાલે ને, તો અહીં વગર માંગે લખી શકું છું કે y જે છે તે x કરતા મોટા હશે. હોડી પ્રવાહ કરતા ઝડપી ચાલે, રાઈટ. જોઈએ છે શું આપેલું છે? હોડીની નદીના સામા પ્રવાહે અને હોડીને તે જ નદીમાં સામા પ્રવાહે, મતલબ કે આવી કંઈક વાતચીત કરેલી છે. એક હોડી નદીના સામા પ્રવાહે 40 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 49 કિલોમીટર, રાઈટ. તો નદીના સામા પ્રવાહે પરિણામી ઝડપ અને નદીના પ્રવાહની દિશામાં પરિણામી ઝડપ આપણે આ ગણી નાખીએ. પહેલા જ વર્ણવી દીધું છે બેટા તમને. તો સામા પ્રવાહે
એટલે કે ભાઈ વિરુદ્ધ દિશામાં શું થશે? બંને ઝડપોની બાદબાકી. તો પરિણામી ઝડપ શું હશે? તો હોડીની ઝડપ ઓછા પ્રવાહની ઝડપ કિલોમીટર પ્રતિ કલાક. અને નદીના પ્રવાહની દિશામાં બંને એક જ દિશામાં હોય તો પરિણામી ઝડપ શું હશે? તો હોડીની ઝડપ પ્લસ પ્રવાહની ઝડપ કિલોમીટર પ્રતિ કલાક. રાઈટ. જાણીએ છીએ કે ઝડપ થાય શું? તો ઝડપ એટલે કાપેલું અંતર ના છેદમાં લાગતો સમય. તેથી લાગતો સમય બરાબર કાપેલું અંતર ના છેદમાં ઝડપ. ક્લિયર છે? પરથી આપેલ માહિતી અનુસાર હવે માહિતી શું આપી છે જરાક જોઈ લઈએ આપણે. તો અહીંયા તમે જોવો છો શું આપેલી છે? એક હોડી નદીના સામા પ્રવાહે 40 કિલોમીટર. નદીના સામા પ્રવાહે 40 કિલોમીટર કાપતા એને કેટલો સમય લાગશે? તો સમય એટલે શું છે? અંતરના છેદમાં ઝડપ. તો અંતર તો બેટા 40 કિલોમીટર કાપવાની છે. અને સામા પ્રવાહે ઝડપ કેટલી છે બેટા? તો y-x. સમજ્યા? અને પ્રવાહની દિશામાં 49. તો પ્રવાહની દિશામાં 49 તો અંતર કેટલું છે? 49. અને પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે બેટા? y+x. રાઈટ. અને સમય કેટલો લાગે છે? તો આ બંનેનો સમય થઈને તમને કીધું છે 15 કલાક ઇઝ ઇક્વલ ટુ 15. તથા સમજો બીજું આપેલું છે હોડીને તેજ નદીમાં સામા પ્રવાહે 25 કિલોમીટર. તો અંતર છે 25 કિલોમીટર ને સામા પ્રવાહે ઝડપ છે y-x. અને પ્રવાહની દિશામાં 35 કિલોમીટર. તો અંતર છે 35 અને પ્રવાહની દિશામાં એટલે કે y+x. તો અહીંયા કુલ સમય કેટલો લાગે છે? 10 કલાક. તો બરાબર 10. આવું તમને આપી દીધું છે, મતલબ કે પક્ષમાં છે. રાઈટ. અહીંયા બી આપણે એક પેજ એડ કરી લઈએ. ક્લિયર છે? આની અંદર ધારી લઈએ, ધારો કે 1/y-x બરાબર p તથા 1/y+x બરાબર q. કારણ કે જે આપણી પાસે ડેટા આપેલા છે ને એમાં 1/y-x આવે છે, 1/y+x આવે છે. તો આને હું p અને આને હું q કહી દઉં તો શું મતલબ થશે? 40p + 49q બરાબર 15. 40p + 49q બરાબર 15. પરિણામ નંબર 1. એ જ રીતના 25p + 35q બરાબર 10. 25p + 35q બરાબર 10. આની અંદરથી હું 5 સામાન્ય કાઢી લઉં છું. તો 5p + 7q બરાબર 2. રાઈટ. પરિણામ નંબર 2. ધ્યાનથી જોજો. આની અંદરથી તો હું કોઈ જ વસ્તુ સામાન્ય કાઢી શકું એમ નથી. હવે આદેશની રીતના બી હું ક્વેશ્ચન ગણી શકું છું અને લોપ બી કરી શકું છું. લોપ કરવું મને વધુ સુટેબલ લાગે છે. પરિણામ 2 ને 8 વડે ગુણી દઉં અને પરિણામ 1 માંથી બાદ કરી દઉં, અથવા તો આને 8 વડે ગુણીને એમાંથી પરિણામ 1 બાદ કરી દઉં, જે સારું લાગે. રાઈટ. તો અહીં પરિણામ 2 ને 8 વડે ગુણી તેમાંથી પરિણામ 1 બાદ કરતા. ક્લિયર છે બેટા? તો આને 8 વડે ગુણું તો 8 × 50 40p + 8 × 7 56q બરાબર 8 × 2 16. એમાંથી પરિણામ 1 40p + 49q બરાબર 15. અને બેટા કરવાનું છે તમારે બાદ. તો બાદ કરીએ તો આ તો ઉડી ગયા. 46 માંથી 49 જાય તો કેટલા વધે? 7q. 16 માંથી 15 જાય તો કેટલા વધે? 1. તેથી q બરાબર 1/7. જેને પરિણામ 2 માં મૂકતા, પરિણામ 2 દેખાય છે બેટા તમને? આ રહ્યું. એમાં આપણે આ મૂકીએ તો 5p એમને પ્લસ 7q. q એટલે કેટલા બેટા? 1/7 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 2. તો 7 સાથે 7 ઉડ્યા એટલે આ કેટલા થઈ ગયા? 1. પેલી બાજુ ગયા એટલે 2 ઓછા 1 એટલે કેટલા થઈ ગયા? 1. તેથી 5p બરાબર 2 ઓછા 1 એટલે 1. તેથી બેટા p બરાબર 1/5. પરંતુ યાદ કરો, p એટલે 1/y-x તથા q એટલે 1/y+x. તેથી બેટા સમજો, p તમારી પાસે કેટલું આવ્યું? 1/5. તો 1/5 ઇઝ ઇક્વલ ટુ 1/y-x તથા q કેટલું આવ્યું? 1/7.
તો 1/7 ઇઝ ઇક્વલ ટુ 1/y પ્લસ એક્સ. તો વ્યસ્ત કરી દેશો તો y માઇનસ એક્સ બરાબર 5, પરિણામ નંબર 3. તથા અહીંયા બી વ્યસ્ત કરી દેશો તો y પ્લસ એક્સ બરાબર 7, પરિણામ નંબર 4. હવે આ બેનો સરવાળો કરી દો. પરિણામ 3 તથા પરિણામ 4 ને ઉમેરતા તો મતલબ કે y માઇનસ એક્સ પ્લસ વાય પ્લસ એક્સ બરાબર 5 પ્લસ 7. બંને ડાબી બાજુ ઉમેરી જમણી બાજુ ઉમેરી તો જોયું ભાઈ માઇનસ એક્સ પ્લસ એક્સ ઉડી ગયા. મતલબ કે 2y બરાબર 12, મતલબ કે y બરાબર 6, જેને પરિણામ 4 માં મૂકતા તો પરિણામ 4 દેખાય છે. એમાં y ને બદલે 6 ઉમેરી દો તો 6 પ્લસ એક્સ બરાબર 7. તેથી x બરાબર 1. અને આ શું હતું? ઝડપ હતી ને, એટલે કે આ કિલોમીટર પ્રતિ કલાક અને y બરાબર 6 કિલોમીટર પ્રતિ કલાક. ક્લિયર છે? તેથી તમારી પાસે x અને y ની કિંમત આવી ગઈ છે. જસ્ટ ક્લોઝિંગ કરવાનું છે. x શું હતું બેટા? તો નદીના પ્રવાહની ઝડપ હતી. અને y શું હતું બેટા? હોડીની ઝડપ હતી. તેથી માંગેલ હોડીની ઝડપ કેટલી આવી બેટા? તો 6 કિલોમીટર પ્રતિ કલાક. તથા નદીના પ્રવાહની ઝડપ તો તે કેટલી આવી બેટા? 1 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આવી કંઈક રજૂઆત કરશો તો તમારા માર્ક્સ તમને મળી જશે. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતર માટે ₹105, 15 કિમીની મુસાફરી માટે ₹155ની ચૂકવણી કરવી પડે. નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમી કેટલા દરે કિંમત ચૂકવવી પડે? મુસાફરે 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે? મતલબ કે બે ક્વેશ્ચન પૂછ્યા છે. સૌથી પહેલો ક્વેશ્ચન શું છે બેટા? તો ભાઈ નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે. જ્યારે તમે રકમ વાંચો છો તો અહીંયા બે પ્રકારના ભાડાની વાતચીત છે. એક છે નિશ્ચિત ભાડું અને એક છે પ્રતિ કિલોમીટર દીઠ ચૂકવવામાં આવતું ભાડું. તો મતલબ કે જે પૂછ્યું છે એને પહેલા આપણે ધારી લઈએ. ચલો તો ધારી લઈએ. તો એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડશે? તો ધારો કે અહીં નિશ્ચિત ભાડું x રૂપિયા તથા પ્રતિ કિલોમીટર y રૂપિયા ના દરે કિંમત ચૂકવવી પડે છે. તેથી આપેલ માહિતી અનુસાર જે પૂછ્યું છે એને બેટા આપણે ધારી તો લીધું. આપેલ માહિતી અનુસાર હવે શું માહિતી આપી છે જરાક જોઈએ. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે ₹105, રાઈટ? તો 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા તથા 15 કિલોમીટરના અંતર માટે કેટલા રૂપિયા છે ભાઈ? તો 155 રૂપિયા હોવાથી આનો શું મતલબ નીકાળશો બેટા? તો નિશ્ચિત ભાડું x રૂપિયા તો હશે જ, પ્રતિ કિલોમીટર y રૂપિયા છે અને કેટલા કિલોમીટર છે? 10, એટલે કે તે કેટલા થઈ જશે? 10y. અને આ ટોટલ કેટલો થવો જોઈએ બેટા? 105, પરિણામ નંબર 1. એ જ રીતના અહીંયા બી નિશ્ચિત ભાડું x રૂપિયા તો હશે જ, પ્રતિ કિલોમીટર કેટલા હતા? y રૂપિયા. કેટલા કિલોમીટર છે બેટા? 15, તો મતલબ કે 15y. તો કેટલા રૂપિયા છે? 155, પરિણામ નંબર 2. ક્લિયર છે? આદેશની રીતના ગણી નાખીએ સર આ ક્વેશ્ચન કે લોપ. મને તો લોપ વધુ ડાયરેક્ટ જ થઈ હા લોપ આમે તમને બી લોપ જ સૌથી આસાન લાગશે તો આપણે લોપ જ કરી દઈએ, રાઈટ? પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરતા. ક્લિયર છે બેટા? એનો મતલબ x પ્લસ 10y બરાબર 105 અને x પ્લસ 15y બરાબર 155 માઇનસ x થયા સહિત 10 માંથી 15 જાય એટલે -5y, 105 માંથી 155 જાય એટલે કે -50, માઇનસ ઉડી ગયા, 5 વડે ભાગી દો. તેથી y બરાબર 10 રૂપિયા. રૂપિયાની વાતચીત છે.
જેને પરિણામ 1 માં મૂકતા, પરિણામ 1 દેખાય છે ને બેટા, આ રહ્યું, એમાં y ને 10 મૂકવાના છે, તો x પ્લસ 10 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 105. તેથી બેટા x બરાબર 105 ઓછા 100, તો કેટલા? 5 રૂપિયા, રાઈટ. તેથી નિશ્ચિત ભાડું 5 રૂપિયા તથા પ્રતિ કિલોમીટર ભાડું કેટલું આવશે ભાઈ? પ્રતિ કિલોમીટર ભાડું 10 રૂપિયા છે. અડધો ક્વેશ્ચન તો બેટા પૂરો થઈ ગયો. હજી એક ક્વેશ્ચન છે. મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે, રાઈટ? અહીં મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે ચૂકવવું પડતું ભાડું, તો એમાં બી બેટા નિશ્ચિત ભાડું x તો હશે જ, અને પ્રતિ કિલોમીટર y છે, તો કેટલા કિલોમીટર જવું છે એમને? 25 કિલોમીટર, તો કેટલું થઈ જશે? 25y. આટલું ચૂકવવું પડશે ને બેટા. અને x અને y ની કિંમત તો તમે લઈને આવ્યા છો. x કેટલું હતું ભાઈ? ફિક્સ ભાડું 5 અને પ્રતિ કિલોમીટર 10, એટલે કે બેટા 5 પ્લસ 25 ઇન્ટુ કેટલા બેટા? 10, મતલબ કે આ 5 પ્લસ આ કેટલા થઈ ગયા બેટા? 250, મતલબ કેટલો જવાબ આવી ગયો બેટા? 255 રૂપિયા. એટલે કે ભાઈને કેટલા ચૂકવવા પડશે? 255 રૂપીસ. ચલો હવે આગળ વધીએ, અને આજના સેશનનો સાહેબ આ છેલ્લો ક્વેશ્ચન છે. પરફેક્ટ. હા સાહેબ, આમ જોવા જાવ તો લગભગ આપણે બધા ચેપ્ટર પૂરા કર્યા. અને કેવું લાગ્યું તમને આ વર્ષનું, મતલબ કે બોર્ડનું બાહુબલી? જોરદાર. મતલબ કે આ વિદ્યાર્થીઓ કદાચ આનો ઉપયોગ કરીને જાય તે લોકો કશે પાછા ના પડે. પરફેક્ટ. બીજું કઈ તમારે કેવું છે? વિદ્યાર્થીઓને કઈ સજેશન આપવું છે? હા, એટલે તમારી ગમે એટલી પ્રિપરેશન હોય, તમને એવું લાગતું હોય કે મેં બધી જ એફર્ટ્સ લગાવી છે, અમુક વાર જીવનમાં બી આવા અમુક લોકો તમને જોવા મળશે કે એને એવું લાગશે કે હું બધું જ છું, સર્વસ્વ મેં જ છું, મારાથી બેસ્ટ કોઈ નહીં, અહમ બ્રહ્માસ્ત્રી વાળી. પણ ખરેખર એના કરતાં બી સારા લોકો દુનિયામાં અવેલેબલ હોય, અને એને લોકો ફોલો કરતા હોય ને એને એવું લાગે કે મને કોઈ એટેન્શન કેમ નહીં મળતું. તેની પાછળનું રીઝન એ જ હોય કે ભાઈ તમે પોતાની નજરમાં મહાન છો, લોકોની નજરમાં નહીં. પોતાની નજરમાં જે મહાન હોય એ વ્યક્તિ ક્યારેય મહાન ના બની શકે. જે લોકોની નજરમાં મહાન હોય ને સાહેબ, એ રિયાલિટીમાં મહાન કહેવાય. લોકો શું કહે છે, ટ્રેન્ડ શું કહે છે, બરાબર, કઈ ડાયરેક્શનમાં લોકો જઈ રહ્યા છે, ભાઈ લોકોને બધું દેખાય. એ દુનિયા છે. અને સૌથી છેલ્લું બેટા, જો કોઈ બી વ્યક્તિ એવું વિચારે કે હું જ કંઈક છું, તો રિયાલિટીમાં કંઈ હોતો જ નહીં. ये पब्लिक है, ये सब जानती है, पब्लिक है. ભાઈ લોકોને બધી ખબર પડે છે, બરાબર, કે ભાઈ કોણ સારું કોણ ખરાબ શું છે બધું જ ખબર પડે. ચલો આપણે ક્વેશ્ચન બાજુ જોઈએ. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? વાત કરીએ દાખલાની, તો આ પ્રકારનો ક્વેશ્ચન ઓલરેડી આપણે જે 2 ગુણના ક્વેશ્ચન આજના સેશનમાં લીધા છે ને, એની અંદર આ પ્રકારનો ક્વેશ્ચન સોલ્વ કરી ચૂક્યા છે. મતલબ કે તમને ખબર છે કે જે પૂછ્યું એ તમારે ધારવાનું છે. અહીંયા તમને શું પૂછ્યું છે કે ભાઈ વર્તમાન ઉંમર બતાવો નૂરી અને સોનુની, રાઈટ? તો તમે ધારી લો કે ધારો કે નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ તથા સોનુની વર્તમાન ઉંમર y વર્ષ છે. પછી પહેલી કન્ડિશન અનુસાર x અને y નું એક સમીકરણ, બીજી કન્ડિશન અનુસાર x અને y નું બીજું સમીકરણ. બંનેમાં લોપની રીત જ જનરલી આપણે પ્રિફર કરીએ છીએ, આસાન બી હોય છે, તો લોપની રીતને એને ઉકેલશું તો x અને y મળી જશે, મતલબ કે કામ થઈ જશે, રાઈટ? તો રજૂઆત કરી લઈએ, મતલબ કે સેશન બી ફિનિશ થઈ જશે. જોવો છો તમે, ધારો કે નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ તથા સોનુની વર્તમાન ઉંમર y વર્ષ છે. ક્લિયર છે? જે પૂછ્યું છે એને આપણે શું કર્યું? ધારી લીધું, રાઈટ? આપેલું છે કે તેથી 5 વર્ષ પહેલા, તો ભાઈ આજથી એક્ઝેક્ટલી 5 વર્ષ પહેલા વિચારો તો નૂરીની ઉંમર કેટલી થશે અને સોનુની ઉંમર કેટલી થશે વિચારજો. તો અત્યારે નૂરીબેનની ઉંમર x વર્ષ છે, તો 5 વર્ષ પહેલા કેટલી થયેલી હશે એમની? x - 5 વર્ષ. ક્લિયર? અત્યારે સોનુની ઉંમર y વર્ષ છે, તો 5 વર્ષ પહેલા કેટલી થયેલી હશે? y - 5 વર્ષ. આપેલું છે કે જરાક દિલથી રકમ વાંચો તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર, મતલબ કે x - 5,
સોનુની ઉંમર મતલબ કે y-5 કરતા 3 ગણી હતી, તો મતલબ કે 3 ટાઈમ છે. આવું બેટા તમને આપી દીધું છે. એનો શું મતલબ થયો? એનો મતલબ થયો કે x-5 બરાબર 3y ઓછા 15. તેનો મતલબ થયો x ઓછા 3y બરાબર -10. પરિણામ નંબર 1. એ જ રીતના 10 વર્ષ પછીની વાતચીત છે. તો 10 વર્ષ પછી, તો 10 વર્ષ પછી શું સિનારીઓ થશે? તો નૂરીની ઉંમર કેટલી થઈ જશે અને સોનુની ઉંમર કેટલી થઈ જશે? વિચારો. વર્તમાન ઉંમર x વર્ષ હતી, 10 વર્ષ બાદ કેટલી થઈ જશે? તો x પ્લસ 10 વર્ષ. ક્લિયર છે? વર્તમાન ઉંમર y વર્ષ હતી, તો 10 વર્ષ બાદ કેટલી થઈ જશે? તો y પ્લસ 10 વર્ષ. ક્લિયર છે? આપેલું છે કે શું આપી દીધું છે જો તો 10 વર્ષ પછી નૂરીની ઉંમર મતલબ કે x પ્લસ 10, સોનુની ઉંમર મતલબ કે y પ્લસ 10 કરતા 2 ગણી થશે, મતલબ કે આ 2 ટાઈમ છે. આવું તમને કીધું છે. સાદુરૂપ આપશો બેટા તો x પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 2y પ્લસ 20. તો આ બાજુ આવી ગયું x માઇનસ 2y, 20 ઓછા 10 કેટલા થઈ ગયા? 10. પરિણામ નંબર 2. શું કરશો તમે? પરિણામ 1 અને 2 ની બાદબાકી કરતા રાઈટ. તો પરિણામ 1 છે તમારી પાસે x ઓછા 3y બરાબર -10. પરિણામ 2 છે તમારી પાસે x ઓછા 2y બરાબર 10 અને તમારે કરવાનું છે બેટા બાદબાકી. રાઈટ. તો બાદબાકી કરી x ઉડી ગયા. ઓછા 3y વત્તા 2y મતલબ ઓછા y, ઓછા 10 મતલબ કે ઓછા 20. તેથી માઇનસ ને દૂર થાય તો y બરાબર શું આવી જશે બેટા? 20 વર્ષ. કેટલું આવી ગયું? 20 વર્ષ. જેને પરિણામ 2 માં મૂકતા પરિણામ 2 તમને અહીંયા જ દેખાય છે. તો x ઓછા 2 ટાઈમ y કેટલા લાવ્યા બેટા તમે? 20 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 10. તો 20 દુ 40, પહેલી બાજુ ગયા તો પ્લસ 40 વત્તા 10. તેથી x બેટા 40 વત્તા 10 એટલે કેટલા થઈ ગયા બેટા? 50 વર્ષ. ક્લિયર છે? તેથી નૂરીની વર્તમાન ઉંમર 50 વર્ષ તથા સોનુની વર્તમાન ઉંમર 20 વર્ષ છે. તો આજ તો તમને પૂછ્યું છે બેટા. તો આ ક્વેશ્ચન બી અહીંયા સોલ્વ થયો. સાથે સાથે આ ચેપ્ટર બી આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. તો આની સાથે તમારું જે દ્વિઘાત સમીકરણ જે હતું, દ્વિચલ સુરેખ સમીકરણ, સોરી દ્વિઘાત તો અલગ છે, એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તમને આમ ફિલિંગ આવતી હશે બોર્ડના બાહુબલી વાળી. બધા ચેપ્ટર મસ્ત રીતે તમે હવે તૈયાર કરી લેજો. બોર્ડની અંદર સાહેબ ટાર્ગેટ કેટલો રાખવાનો? 80 આઉટ ઓફ 80. ટાર્ગેટ એટલો જ રાખવાનો કે જે નિશાન ચૂક માફ નહીં, નીચું નિશાન. તમે ભરોસો રાખજો, તમને બધું જ આવડશે. જે તમને જરૂરી છે બોર્ડની પરીક્ષાના પર્પઝથી એ બધા જ કોન્સેપ્ટ રાહુલ સરે તમને એક એક કરીને ડિટેલમાં એક્સપ્લેન કર્યા છે. એ ભલે પછી 2 માર્ક્સનું હોય, 3 માર્ક્સનું હોય, 4 માર્ક્સનું હોય, પ્રમેય હોય, બધું જ પ્રોવાઈડ કરેલું છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. તમારું જે ડ્રીમ રિઝલ્ટ છે એને અચીવ કરવું છે કે પછી ખાલી ટાઈમ પાસ કરવો છે. છેલ્લો સમય છે, પ્રોપર તૈયારી કરી લો અને પરીક્ષા વખતે જરૂરથી આ બધા સેશનો 2x 3x સ્પીડની અંદર જોજો. બરાબર. લાસ્ટમાં ફરીથી સાહેબ કહીશું કે ખામોશી સે મહેનત કર, અભિગમો કી રાત હૈ. ખામોશી સે મહેનત કર, અભિગમો કી રાત હૈ. ધજિયા ઉડા દેંગે, બસ કુછ દિનો કી બાત હૈ. થોડા દિવસો મહેનત કરી લો. ફરીથી મળીશું. તમારા મિત્રોને શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે નવા વિડીયો નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.